टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ન્યૂઝ કેપિટલ માર્કેટના સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું યશ આપના સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. ભારતીય માર્કેટ્સ નથી બરાબર, આજે ફિલહાલ પરિસ્થિતિ એટલી સારી નથી, છે રેન્જમાં, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ હા ઉપલા સ્તરોથી કંઈક તો અવરોધ બની રહ્યો છે કે જેને આપણે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખીએ. તમે માર્કેટની પરિસ્થિતિ જુઓ, અત્યારે ફિલહાલ 0.5% વધુનો ઘટાડો તમને ત્યાં જોવા મળશે. નવા લો હમણાં બનાવી દીધા નિફ્ટીએ, ખાસ 25,848ના, નો ડાઉટ ત્યાંથી રિકવર થવાની કોશિશ કરી છે. બેંક નિફ્ટીની અંદર નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમને દબાણના સંકેતો બાદ થોડા ચાન્સીસ સાઇન ઓફ રિવાઇવલ બતાવવાની કોશિશ થઈ રહી છે, પણ એકંદરે 59,000નું લેવલ છે કે જેને પ્રોટેક્ટ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી કરી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ, સી પ્રોબ્લેમ અહીંયા છે. મિડ કેપ અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 1%ની વેચવાલી બતાવે છે અને સ્મોલ કેપની અંદર પણ 1% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે, જે અગેન બતાવે છે કે અહીંયા કંઈક તો દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખો. વોલ્ટિલિટી ઇન્ડેક્સ બંને તરફી કારોબાર વચ્ચે 9.66 થી 10.43. વિક્સ હજુ પણ એમ કહે છે કે મારે ઘટવું છે. આજે 10નું લેવલ આપણે તોડી દીધું, જે બહુ જ મોટી વાત કહેવાય. આપણે હિસ્ટોરિકલ લો લેવલ્સ પર છીએ, આમ તો મલ્ટી યર્સના હિસાબથી જોઈએ ને તો, કેમ કે પાછલા સતત ઘણા વર્ષોથી આપણો વિક્સ જે છે તે 15ને નીચે ક્યારે આવતો નહોતો, અને હવે આ વર્ષે આપણે જોયું છે કે 15થી સતત નીચે રહ્યા છીએ આપણે, એટલે આ પણ એક પરિસ્થિતિ છે કે જેને ધ્યાન પર રાખવાની રહેશે. ભાવિક સર આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના. ભાવિક સર, આપનું સ્વાગત છે. અને આજે જે સેક્ટર રોટેશન થઈ રહ્યા છે તેમાં તમે જુઓ તો ડિફેન્સિવ વધુ સેક્ટર્સ ચાલી રહ્યા છે, જેમ કે એફએમસીજી. તમે જુઓ તો એફએમસીજીની અંદર જે છે તે મજબૂતી જોવા મળી રહી છે. પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે જેની અંદર લગભગ 5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. મતલબ માર્કેટ જ્યારે રેન્જમાં છે તો આવા ડિફેન્સિવ સેક્ટર્સ છે, ભલે મજબૂતી મામૂલી છે, 5% આસપાસની મજબૂતી છે, બટ સ્ટીલ ધેર આર સમ સાઇન્સ કે જ્યાં થોડી મજબૂતી બતાવવાની કોશિશ માર્કેટ્સ અત્યારે કરી રહ્યા છે. યસ, ઇનફેક્ટ એફએમસીજી ખાસ કરીને આપણે જોઈએ કે જ્યારે પણ એટલે કારણ કે એફએમસીજીનું આપણે જોઈએ વેટેજ રૂરલમાં વધારે હોય છે, અને જ્યારે પણ યુઝ્યુઅલી સારું મોન્સૂન થતું હોય છે ને એના પછી એફએમસીજી ડિફેન્સિવ તરીકે સારું ઉભરાતું હોય છે. અને આ વખતે આપણે જોયું મોન્સૂન એ સારું છે, અને પ્લસ આ વખતેના બહુ વખત પછી ક્વાર્ટરલી નંબર્સ જે આવ્યા છે થોડા ગ્રીન શૂટ દેખાયા છે, એટલે થોડું કંઈથી રિવાઇવલ ઇકોનોમી છે દેખાઈ રહી છે. પ્લસ આજે જીએસટીનો રિફોર્મ આવ્યો અગેન સારા છે, અને આપણા જે એફએમસીજી હોય છે મોસ્ટલી જે હોય છે ડોમેસ્ટિકલી હોય છે, એ એક્સપોર્ટ ઉપર એટલા બધા હોતા નથી, એટલે રૂપિયો વીક થાય તો એ લોકોને એટલી બધી અસર નથી થતી. એટલે અત્યારના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ખાસ કરીને એફએમસીજી છે એ પોકેટ અત્યારના એવા છે કે જે ડોમેસ્ટિક ડિમાન્ડ જે છે એના લીધે ટકી રહ્યા છે, અને આગળ જતા પણ એક્સપેક્ટેડ છે કે જીએસટી રિફોર્મ્સના લીધે ડોમેસ્ટિક ડિમાન્ડ તો સ્ટ્રોંગ રહેવાની જ છે. એટલે અત્યારે માર્કેટ એવા સેક્ટર્સને શોધી રહ્યા છે, એવી કંપનીઝ છે કે જે લોકોનું કન્ઝમ્પશન ડોમેસ્ટિકલી હોય, એ લોકોનું એક્સપોર્ટ ઉપર ફોકસ ના હોય. એટલે જ આપણે અત્યારના જોઈ રહ્યા છે કે આ પોકેટ્સમાં વેલ્યુએશન દેખાઈ રહી છે, કારણ કે ટર્ન અરાઉન્ડ થશે તો અત્યારના અહીંયાથી જ મને લાગે છે કે આ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી થોડુંક આપણને ઓવરથી જોવા મળી શકે છે. એટલે ક્લિયરલી અત્યારના પૈસા જે છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝમાંથી જે નીકળી અને અત્યારના જે લોકલ કન્ઝમ્પશન્સની કંપનીઝ છે એમાં જઈ રહ્યો છે. ઓકે, તો આ છે નિફ્ટી એફએમસીજીનો વ્યૂ, ધ્યાન રાખીએ. પણ મિડ કેપ સ્મોલ કેપ સેક્ટર, અથવા તો કહો કે મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ બંનેમાં તો ઘટાડો છે, પણ એક સેક્ટર એવું છે કે જેમાં આજે બહુ જ સારી તેજી જોવા મળી રહી છે, અને તે છે ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર શેર્સમાં તમને જોવા મળશે આજે સારું તેજી તરફી એક્શન છે, અમુક સમાચારોનું રિએક્શન છે, પ્રી બજેટ રેલી પણ ચાલી રહી છે. તો આવો મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈએ અને સમજીએ કે આજે ફર્ટિલાઇઝર શેર્સમાં થઈ શું રહ્યું છે. ગુડ આફ્ટરનૂન મિરલ. જોવા જઈએ તો માર્કેટ ઘણું ઘટી રહ્યું છે, સાથે જોવા જઈએ તો ફર્ટિલાઇઝર સ્ટોક છે જે છે એમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. તો એના પાછળના રીઝન શું છે, કારણો શું છે, એની આપણે અત્યારે ચર્ચા કરીશું. તો પહેલાં તો કાલે માર્કેટ બંધ થયા પછી ફાઇનાન્સ મિનિસ્ટર જે છે એમને જાહેરાત કરી છે કે એમને
એમના દ્વારા જે સ્થિર આવક જે છે ફર્ટિલાઇઝરમાં જે સ્થિર આવક જે છે એની આયાત જે છે એમાં વધારો એવો થઈ રહ્યો છે. સાથે સાથે અત્યારે કોઈ અછત દેખાઈ નથી રહી ફર્ટિલાઇઝરની, જેના કારણે અત્યારે એ સ્ટોક એ સેક્ટરમાં ઇમ્પેક્ટ આવી શકે. અને સાથે સાથે એમને એવું પણ જણાવ્યું છે કે ગવર્મેન્ટ દ્વારા સારું એવું સપોર્ટ કરવામાં આવેલો છે. સબસિડીમાં પણ તમે જોશો ને તો આ 2025-26ની સબસિડીઝમાં એમને સિરીઝમાં 37,992 કરોડના એમને સબસિડીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે ખેડૂતોને. સાથે સાથે એમને એ પણ જણાવ્યું છે કે એમાં જે માંગ જે છે એમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે આ ચોમાસું પણ સારું હતું, જેના કારણે ખેડૂતો દ્વારા ડિમાન્ડ પણ એટલે માંગમાં પણ વધારો જોવા મળી રહેલો છે. તો ઓવરઓલ આ રીઝન હતું જેના કારણે અત્યારે ફર્ટિલાઇઝરના સ્ટોક્સ આપણે જોશો ને તેમાં સારું એવું મોમેન્ટમ દેખવા મળી રહ્યો છે. જેમ કે ફેક્ટ છે, ચંબલ ફર્ટિલાઇઝર્સ છે, RCF છે અને NFL છે. આ 4-5 જે સ્ટોક જે છે મેજર ફર્ટિલાઇઝરના સ્ટોક છે, આજે તમે જોશો ને તો સારા એવા ગેઇન સાથે અત્યારે વર્ક કરી રહ્યા છે માર્કેટમાં. તો ઓવરઓલ આ સ્ટોક્સ હતા અને આ સેક્ટર છે જે આજે માર્કેટમાં સારું એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં તેજી પાછળના કારણને આપણે અત્યારે ફિલહાલ અહીંયાથી સમજવાની કોશિશ કરી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો. કઈ રીતે જુઓ છો સર તમે ફર્ટિલાઇઝર સ્ટોક્સને? ભાવિક સર પહેલાં તો સમજાવો, અને આજે જે તેજી આવી છે પહેલાં તો ટકાઉ છે કે નહીં? કેમ કે આજે તો જુઓ અક્રોસ ધ સેક્ટર ખરીદદારી છે, પણ અમુક સ્ટોક્સ એવા છે કે જેમણે ખાસ પરફોર્મ કર્યું નથી. ઇવન અમે એગ્રી કોમોડિટીઝનો કાર્યક્રમ કરીએ છીએ, તેમાં પણ અમે બતાવ્યું હતું કે યુરિયાની પર્ટિક્યુલરલી ખાતરની બહુ મોટી અછત છે. એટલે આમ જોવા જાવ તો ટેકનિકલી ડિમાન્ડ બહુ જ સારી છે ફર્ટિલાઇઝર સ્ટોક્સને અત્યારે. વેલ, નિર્મલા સીતારામે તો એવું કીધું છે કે અત્યારના ફર્ટિલાઇઝરની યુરિયાની શોર્ટેજ નથી કરંટ રેબી સિઝનમાં. બટ અગેન એટલે એમને એવું કીધું છે કે મે બી લોકો ઇમ્પોર્ટ કર્યું હશે. બટ તમે જેમ કીધું કે ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે કંઈક અલગ કહેતું હશે. બટ ઓવરઓલ આપણે ચાર્ટ થોડોક મોટો કરીએ મોસ્ટ ઓફ ફર્ટિલાઇઝરનો, તો સ્ટોક એવો છે કે જે લોકોની ઇન્વેસ્ટર્સ છે, ખાસ કરીને શેર હોલ્ડર છે, એને કોઈ ખાસ એવું રિટર્ન નથી આપ્યું. આપણે યુઝ્યુઅલી જોતા હોય કે ફર્ટિલાઇઝરના સ્ટોકની રેલી મોન્સૂન પહેલાં થતી હોય છે અને બજેટ ટાઈમે આપતા હોય છે કે જ્યારે કંઈક એ લોકો સબસિડી આપતા હોય છે. એના સિવાય આખા વર્ષમાં આપણે જોઈએ તો યુઝ્યુઅલી બહુ સ્લો સ્ટોક જ હોય છે ને એક નાની રેન્જમાં ટ્રેડ કરતા છે. અત્યારના સૌથી મોટો RCFની વાત કરું તો યસ, આજે તેજી જોવા મળી છે, પણ અગેન એ હાઈથી જે તેજી છે નીચે આવી ગઈ છે. એટલે ક્લિયરલી ન્યૂઝ ઉપર જ ચાલી રહ્યું છે. બટ મોટો ચાર્જ કરું તો મને આમાં કોઈ એવી કંઈ તેજી દેખાઈ નથી રહી, એવી કોઈ વેલ્યુ બાઇંગ નથી રહી કે અહીંયાથી લાગે છે કે ના યસ અહીંયાથી મોમેન્ટમ અપસાઇડ જોવા મળે છે. એટલે ક્લિયરલી ન્યૂઝ બેઝડ ફર્ટિલાઇઝર સ્ટોક છે. આઈ થિંક ટ્રેડિંગ પર્પઝથી ઇન્ટ્રાડે કરવું હોય તો ઠીક છે, બાકી પોઝિશનલી એવું છે કે હજી ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં એવોર્ડ જ કરવું છે. આમાં કોઈ ઇન્વેસ્ટર્સને મોટું રિટર્ન દેખાય એવું દેખાઈ નથી રહ્યું છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ ને હવે ખાસ અત્યારે ફિલહાલ જે રીતે માર્કેટમાં પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, 2-3 સ્ટોક્સ એક તો ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમાંથી સૌથી પહેલાં મારા ધ્યાન પર આવી રહ્યો છે તે છે એક્સિસ બેંક. અહીંયા આટલો મોટો ઘટાડો આવવા પાછળ અને ટેકનિકલ સંકેતો થોડા, કેમ કે આટલો મોટો ઘટાડો આવ્યો છે તે આપણે અહીંયાથી ખાસ જરૂર ચર્ચા કરીશું થોડી ક્ષણોમાં. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પછી ચર્ચા કરીએ. પણ મીનવાઇલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં એક્સિસ બેંક છે. ભાવિક સર, નેક્સ્ટ સ્ટોક આપણે લાવીએ તે છે એટર્નલ. ઓલમોસ્ટ 4%ની બહુ મોટી વેચવાલી આજે સ્ટોકમાં જોવા મળી ઝોમેટોની અંદર બેઝિકલી. અને આમ તો હવે વેકેશન મૂડમાં જઈ રહ્યા છે, એટલે ઝોમેટોમાંથી લોકો વધારે ખાવાનું મગાવવા જોઈએ, એના બદલે આજે સ્વિગી ઝોમેટો બંનેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે સર. વેલ, એટર્નલમાં આપણે જોયું કે જ્યારથી આઈ થિંક 360 હાઈ માર્યો છે એના પછી સતત સ્ટોક જે છે એ કરેક્ટ થઈ રહ્યો છે. બટ ઓવરઓલ આપણે એ પણ જોઈએ કે 2023માં 70 રૂપિયા જી છે. શોર્ટ ટર્મમાં મે બી વધારે દેખાતો હશે, બટ લોંગ ટર્મમાં હજી પણ આવ્યું છે કે સારો દેખાઈ રહ્યો છે. આનો સપોર્ટ આવી રહ્યો છે 275ની આસપાસ. મને લાગે છે કે આ જે કરેક્શન છે 275ની આસપાસ આઈ થિંક કન્ક્લુડ થવું જોઈએ, ત્યાં એક બેઝ બનાવવું જોઈએ અને ત્યાંથી ફરીથી 325 સુધીનો અપસાઇડ લેવલ જોવા મળી શકે છે. હાલ અત્યારના શોર્ટ ટર્મ માટે આવ્યું છે કે વેઇટ એન્ડ વોચ. અહીંયા હજી પણ એક્સપેક્ટેડ છે 275ની આસપાસ આવી શકે છે. એકવાર 275ની આસપાસ આવે છે, જો સ્ટોક સ્ટેબલ થાય છે તો ડેફિનેટલી બાયર્સને બાય કરવું જોઈએ. બાકી હાલ અત્યારના એવોર્ડ કરવાની જ સલાહ છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. તો આજે બેઝિકલી જે દબાણ જોવા મળી રહ્યું છે તે આ એક કારણ છે. આજે તેજીમાં રાઈસ સ્ટોક્સ ફરી આવ્યા છે. હવે એલટી ફૂડ્સ તમે જોયું હોય ને તો એલટી ફૂડ્સની અંદર સર સારી મજબૂતી છે, લગભગ 4.5%, 4.25% આસપાસ. 400 ને ઉપર જો બંધ આપી દે તો શું ફરી એકવાર નવી તેજીની અપેક્ષા રાખી શકાય, ભાવિક સર? વેલ, એલટી ફૂડ્સમાં આપણે જોઈએ કે 353 થી 370 એક સારો સપોર્ટ ઝોન છે. આ વખતે પણ 500 થી જે કરેક્શન આવ્યું છે તો નિયરલી 361 નો લોટ બન્યા છે, અને એના પછી ફરીથી હવે 400 સુધી આવી ગયું છે. અગેન જે પ્રાયર જે સપોર્ટ છે એને રીટેસ્ટ કર્યું છે, અને એ સપોર્ટ લઈને હવે પછી ઉપર તેજી જોવા મળી રહ્યો છે. આજની જે કેન્ડલ બની રહી છે ગ્રીન, એ ડેફિનેટલી સારી દેખાય છે, એટલે ફોલિંગ માર્કેટમાં મને લાગે છે કે અહીંયાથી ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે. 440 ના ટાર્ગેટથી સ્ટોપ લોસ અગેન 360 નો રહેશે, અને આઈ થિંક 360 જો બ્રેક થાય છે તો મે બી આ સ્ટોકમાં આપણને 320 સુધીનું કરેક્શન જોવા મળી શકે છે. તથા 360 ના સ્ટોપ લોસથી ડેફિનેટલી બાય કરી શકાય છે 440 થી 450 ના ટાર્ગેટ માટે. ઓકે, તો આ છે એલટી ફૂડ્સ રાઈસ સ્ટોક કે જેને પણ ધ્યાન પર રાખવાનો રહેશે. પણ હું જે એમ કહી રહ્યો હતો હમણાં કે એક્સિસ બેંક આજે ખાસો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, અને કોઈ નિફ્ટી 50ના સ્ટોકમાં એક દિવસમાં 4.5-5% ઘટાડો આવે એટલે ડેફિનેટલી સમ કન્સર્ન્સ છે એવું આપણે માનવું જોઈએ. તો આ સ્થિતિમાં આજનો ધબડકો જે કહેવાય તે એક્સિસ બેંક શા માટે આવું થયું તે સમજીએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જી યસ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ એક્સિસ બેંકમાં ઓવરઓલ આજે આપણે જોઈશું ડિઝાસ્ટર ઓફ ધ ડે સ્ટોકમાં આજે એક્સિસ બેંક ઓવરઓલ આપણને નજરમાં આવી રહ્યો છે. ઓવરઓલ જોઈએ એક્સિસ બેંકમાં આપણને 4 થી 4.5%નો ઘટાડો ઓવરઓલ જોવા મળી રહ્યો છે. તો એક્સિસ બેંક આ ઘટ્યો એની પાછળનું કારણ શું છે એક વખત એ સમજી લઈએ. તો મેનેજમેન્ટની જે મિટિંગમાં ઓવરઓલ જે કોમેન્ટ્રી આવી હતી એને જે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર આવક અને નફામાં એ ઓવરઓલ ઓછી રહી હતી. સાથે મેનેજમેન્ટે એ બી કહ્યું છે જે એની એનઆઈએમ છે એ રિકવરીમાં ઓવરઓલ 2 ક્વાર્ટર સુધીનો એ લોકોને ટાઈમ લાગી શકે છે. એટલે જ્યાં ક્વાર્ટર 2 ગયું, હવે ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 છે ત્યાં બી હજી એનઆઈએમમાં રિકવરી નહીં જોવા મળી શકે. આ 2 ક્વાર્ટર બી એના ખરાબ રહી શકે છે, એ બી ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે જે એનઆઈએમમાં બોટમ બી છે Q4 અને કાં તો Q1 FY1 સુધી આ ક્વાર્ટર આપણને એનઆઈએમનું બોટમ છે ત્યાં લેવલ સુધી આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એક આ બી ખરાબ વસ્તુ છે એક્સિસ બેંકમાં, એટલે એ બી એક ધ્યાનમાં ખાસ કરીને પોઈન્ટ ઓફ વ્યૂ રાખશું. અને જે પહેલાં બેંકે એમ બી કહ્યું હતું કે Q3 સુધી અમારા એનઆઈએમ છે એ રિકવર થઈ જશે, પણ એ હવે વસ્તુ અહીંયા જોવા મળતી નથી. હવે કંપની જાહેરાત કરી રહી છે કે અમારે Q4 કાં તો FY21-6 સુધીમાં અમારા એનઆઈએમની બહેતર થવાની ઉમ્મીદ થશે. એટલે ઓવરઓલ એક આ બી પોઝિશન છે જે ખાસ કરીને આ ફોકસમાં રહેશે, કારણ કે કંપનીના એનઆઈએમ છે એ 2 ક્વાર્ટર સુધી આપણને નબળા જોવા મળશે. એટલે એક્સિસ બેંકમાં એક આ બી છે. અને સાથે સાથે કંપની એમ બી કરી છે કે બેંક તે 15 થી 18 મહિનામાં તે 3.8% સુધીની એનઆઈએમની ઉમ્મીદ અહીંયાથી રાખી શકાય. એટલે જે નેક્સ્ટ જે ક્વાર્ટર એ 2 ક્વાર્ટર તો છોડી જઈએ, એના પછીના જે ક્વાર્ટરમાં છે ત્યાંથી આપણને એનઆઈએમ બેટર આવી શકે છે એવી અહીંયાથી કંપનીએ સુનાવણી કરી છે. એટલે એક આ વસ્તુ છે. એટલે આ 2 ક્વાર્ટર માટે એક્સિસ બેંકમાં આપણને જે કોમેન્ટ્રી છે થોડી નેગેટિવ જોવા મળી છે. અને સાથે સાથે એગ્રી સેક્ટરના લીધે બી એમના ગ્રોસ સ્લીપેજ હતા એમાં બી ઓવરઓલ ઘટાડો જોવા મળ્યો છે. તો ઓવરઓલ જે આ બધા પોઝિટિવ જે નેગેટિવ આપણને જે કારણ હતા એની ગ્રોસ સ્લીપેજ ઘટી રહી છે. સાથે સાથે 2 ક્વાર્ટર સુધી એના એનઆઈએમમાં બી ઘટાડો જોવા મળી રહ્યો છે. અને કંપની એ બી છે કે અમારે જે નેક્સ્ટ જે ક્વાર્ટર આવશે Q3 અને Q4 એમાં બી ઓવરઓલ આવક અને એનઆઈએમમાં ઓવરઓલ ઘટાડો જોવા મળી શકે છે. એના પછી જે Q4 છે ત્યાંથી એમને પોઝિટિવ આવી શકે છે. એટલે જેમના જે નેક્સ્ટ 2 ક્વાર્ટર અને ગ્રોસ સ્લીપેજ છે ત્યાં બી ઓવરઓલ ઘટાડો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે એમના સેક્ટર સ્પેસિફિક આપણે જોઈએ કે એમની એનઆઈએમ અને જે ગ્રોસ ઓવરઓલ જે એયુએમ છે ત્યાં બી ઓવરઓલ આપણને ડાઉન સાઇડ અહીંયા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ સ્પેસિફિક કારણ હતા જેમાંથી ડિઝાસ્ટર ઓફ ધ સ્ટોક જે એક્સિસ બેંક આપણને ઓવરઓલ 4%નો ઘટાડો આજે જોવા મળ્યો હતો. અને ઓવરઓલ આપણે રિટર્નની બી વાત કરીએ એક્સિસ બેંકમાં તો યરલી આપણને પોઝિટિવ 7% કહ્યું છે, પણ તમે મંથલી કાં તો વીકલી તમે રિટર્ન જુઓ તો આપણને નેગેટિવ જોવા મળી છે. અને આજે તમે જોશો 4.5%નો ઘટાડો ઓવરઓલ એક્સિસ બેંકમાં આ રીઝનના લીધે જોવા મળ્યો છે. યસ, બિલકુલ. તો સંકેતો અત્યારે ફિલહાલ આ પ્રમાણે એક્સિસ બેંક માટેના બની રહ્યા છે. આભાર અજય. સર, એક્સિસ બેંક એક વખત ડિસ્કસ કરી લઈએ તમારા સાથે. પ્રોબ્લેમમાં છે ગાઈડન્સ, બેઝિકલી આ તે પરિસ્થિતિઓ છે કે જેને કારણે મેજર સેલિંગ જોવા મળ્યું આજે.
ઓફકોર્સ જ્યારે કંપની એટલે ખાસ કરીને બેંક કે એમનો છે એના છે બોટમ આઉટ થશે ફોર્થ ક્વાર્ટરમાં કાં તો અર્લી એના પછીના ક્વાર્ટરમાં, અને ગાઈડન્સ જે છે એ પણ એમને ઊંચી એટલે વધારી છે. એટલે Q1 FY27માં 3.8 3.7, બટ જે બે ક્વાર્ટર્સમાં જે બોટમ આઉટ એક્સપેક્ટેડ હતું એના પછી ડિલે થયું છે. દેટ મીન્સ કે કશેક ને કશેક આગળ જતાં પણ મે બી બેંક એક્સપેક્ટ કરી રહી છે કે કશેક ને કશેક આગળ જતાં કંઈક ડિફોલ્ટ થશે એ લોકોનું. ઓફકોર્સ માર્કેટે નેગેટિવલી રિએક્ટ કર્યું છે, અને આપણે હિસ્ટોરિકલી પણ જોયું છે કે 1300ની આસપાસ એક ટોપ બનતો હોય છે, અને આ વખતે પણ ત્યાંથી જ ટોપ બન્યું છે અને અત્યારના પડી રહ્યો છે. આઈ થિંક વન શુડ નોટ કેચ અ ફોલ ઇન નાઇટ. આમાંથી મને લાગે છે કે કરેક્શન છે હજી એક્સપેક્ટેડ થઈ શકે છે, અને અહીંયાથી 1160 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો કોઈની પણ પાસે જો પોઝિશન્સ હોય એક્સિસ બેંકની, તો અહીંયાથી એક્ઝિટ કરવાની રિકમેન્ડેશન છે. 1160ની આસપાસ આવે છે તો ત્યાંથી જ ફરીથી નવી બાય કરી શકાય છે. અને કોઈને લાગે છે કે જો 4% પડ્યો છે તો અહીંયાથી હું બાય કરું તો આવ્યું છે કે વેટ એન્ડ વોચ. 1160ની આસપાસ આવે છે ત્યારે 1100ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. ફરીથી મેબી 1220 આવશે, બટ આ ન્યૂઝથી દેખાઈ રહ્યો છે કે સ્ટોકમાં જે કરેક્શન છે કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે કંઈક ને કંઈક એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેના પર હવે નજર કરીએ, જેમાંથી એક કાઉન્ટર આજે સારી મજબૂતી ધરાવતો જોવા મળ્યો છે, અને ઇનફેક્ટ યર ટુ ડેટ ટોપ લૂઝર્સમાંથી એક છે. ભાવિક સર, સેરા સેનિટરી વેર પર નજર કરો. યર ટુ ડેટ ઓલમોસ્ટ 30-40% આસપાસનો ઘટાડો છે આ સ્ટોકમાં, અને હવે જ્યારે છેલ્લે ડિસેમ્બર મહિનો આવ્યો એટલે ધીરે ધીરે ખરીદદારી આવવાની શરૂઆત થઈ ગઈ છે. સારી મજબૂતી આજે જોવા મળી સેરા સેન્ટ્રીમાં, 3%ની આસપાસ મજબૂતી છે સર. આ સ્ટોક આઈ થિંક જે લોકોને વેલ્યુએશન પ્રમાણે બાય કરવો એ લોકો માટે ડેફિનેટલી છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે તળિયે જ સ્ટોક ચાલી રહ્યો છે. ખાસ કરીને RSI જોઈએ તો હમણાં થોડીક ઉપર આવી જાય, બટ 30ની આસપાસ જ હતી, અને આ જે લો હતો આની પહેલાં 2025માં ફેબ્રુઆરીમાં લીધું હતું, ને એની પહેલાંનો જે લે હતો એ જાન્યુઆરી 2023માં હતો. એટલે 2 વર્ષના લોની આસપાસ ચાલી રહ્યો છે આ સ્ટોક. કે આપણને 5200થી આપણે એક રેલી જોઈતી 10,000ની, અને 10,000થી હવે અડધો થઈ ગયો છે. એટલે હવે અહીંયાથી સ્ટોક નીચે જવાના ચાન્સીસ યસ છે, બટ ઓવરઓલ મને લાગે છે કે જેટલું નેગેટિવ થવાનું, જેટલું કરેક્શન થવાનું તે થઈ ચૂક્યું છે. હવે અહીંયાથી મે બી લોકોને થોડુંક વેલ્યુ બાઇંગ દેખાઈ રહ્યું છે. એટલે અગેન આઈ વુડ સે કે અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો સારો ફેવરેબલ છે. નીચે જવાની ચાન્સીસ કરતાં ઉપર જવાના ચાન્સીસ થોડાક વધારે છે. તો 5050ના સ્ટોપ લોસથી ડેફિનેટલી પોઝિશનલી બાય કરી શકાય, પોર્ટફોલિયોમાં એડ કરી શકાય છે. ઉપરનો ટાર્ગેટ 5800 થી 6200 સુધીનો રાખી શકાય છે. તો યસ, વેલ્યુ બાઇંગ દેખાઈ રહ્યું છે. એટ્રેક્ટિવ વેલ્યુએશન પ્રમાણે સારું કરેક્શન થઈ ચૂક્યું છે, તો અહીંયાથી લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં એડ કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સામે આવતો જોવા મળી રહ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યારે ફિલહાલ, અને તે છે વેદાંતા ડીમર્જરને આખરે NCLT તરફથી મંજૂરી મળી રહી છે. એટલે ડીમર્જરની પ્રક્રિયા હવે ઓફિશિયલી આગળ વધી શકશે, અને આ પ્રોપર મતલબ મુંબઈ NCLT તરફથી વેદાંતાના ડીમર્જરને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે આ બહુ મોટો નિર્ણય ગણી શકાય, અને વેદાંતા માટે આ ઘણા સમયથી લાંબુ હર્ડલ હતું. અત્યારે 2.5%થી વધુની મજબૂતી આ સ્ટોકમાં તમને જોવા મળી રહી છે. તો એક મોટા સમાચાર દર્શક મિત્રો અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો, NCLTમાં ડીમર્જરને લઈને મંજૂરી મળી ચૂકી છે. આ પ્રોસેસ ઘણા સમયથી ડ્યુ હતી ભાવિક સર, અને આખરે હવે ફાઇનલી આ ડીમર્જરને મંજૂરી મળતી જોવા મળી રહી છે. મેટલ સ્ટોક્સ માટે થઈને વેદાંતા બહુ મહત્વપૂર્ણ યોગદાન આપે છે, કારણ કે આપણે જાણીએ છીએ ડિવિડન્ડ માટે પણ આ બહુ મોટો કન્ટેન્ડર છે. અને હવે જો ડીમર્જર થઈ જાય છે ત્યારબાદ શું તમને એવું લાગે છે કે સેન્ટિમેન્ટલ વેલ્યુ કદાચ ઓછી થાય તો લોકો થોડું સેલ ઓફ અહીંયા કરી શકે? કેમ કે અત્યારે તો સમાચાર બાદ તેજી જોઈ રહ્યા છે સર આપણે. સમાચાર બાદ તે ક્યારનું એ લોકોએ વેદાંતાને ડીમર્જર કર્યું હતું, પણ અત્યાર સુધી એપ્રુવલ નહોતું આપતું, ને એના લીધે ઘણા લોકોએ સ્ટોકે લીધું હતું. કારણ કે જો ડીમર્જર થાય તો ઘણી બધી વેલ્યુ જે છે અનલોક થઈ શકે છે, અને એ જ મને લાગે છે કે એના રીઝનના લીધે જ લોકોએ બાય કરી દીધી. હવે મર્જર હવે એ ફરીથી અગેન થાય છે આગળ, તો એ પોઝિટિવ જ છે, કારણ કે અહીંયાથી લોકો જે છે ઓર બાય કરવાના છે, કારણ કે આગળ એ લોકોને ડીમર્જર થઈ શકે છે. બીજા સ્ટોક્સ પણ વેદાંતા મળી શકે છે. અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ્સ જે છે, ખાસ કરીને ઓવરઓલ બેઝ મેટલ્સ, તેમાં ઘણી બધી તેજી છે, કારણ કે સપ્લાય સાઇડ ઘણું બધું ઇસ્યુ છે. એક્સપેક્ટેડ છે કે કોપર જે છે, ઝિંક જે છે એ 2026માં મોટું ડેફિસિટમાં રહેવાના છે. એટલે આના લીધે ઘણી બધી ઇન્વેસ્ટર્સ જે છે એ લોકોને વેલ્યુએશન અનલોક થઈ શકે છે, એ ગેઇન મે બી મળી શકે છે. અને એ ન્યૂઝ ઉપર જ આપણે જોઈ રહ્યા છીએ કે વેદાંતા છે તેજી કરી રહ્યો છે. અહીંયાથી એક્સપેક્ટેડ છે કે ઓર થોડી તેજી થશે, બટ નવી પોઝિશન એ લોકોને લેવાની હું રિકમેન્ડેશન નહીં કરું.
જે લોકો પાસે જૂની પોઝિશન છે હોલ્ડ કરો, કારણ કે એ લોકોને અલ્ટિમેટલી મજા થતા બીજા સ્ટોક્સ પણ મળવાના છે. પણ અહીંયાથી ઓલરેડી આપણે પ્રાઇસ એક્શનમાં બહુ જ તેજી જોવા મળી ચૂકી છે, તો ખાલી ગેઇન કરવા માટે અહીંયા એવું છે કે બાય ના કરો. બટ હા, જો તમે ડિમર્જર સ્ટોક્સ જોઈતા હોય તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે બાય કરી શકાય છે. ઓકે, તો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વેદાંતા મોટા સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી તમે જુઓ તો આજના દિવસે ન માત્ર સર ફૂડ ડિલિવરી એપ્સ એટલે કે એટર્નલ અને ઝોમેટો, પરંતુ સાથે સાથે ખાવા પીવા માટેની જે રેસ્ટોરન્ટ વગેરે હોય છે તેમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એસ્પેશિયલી 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. દેવ્યાની ઇન્ટરનેશનલ તમે જુઓ, સફાયર ફૂડ્સ છે કે પછી સાથે સાથે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ છે. બેઝિકલી યર એન્ડર સેલ ઓફ થઈ રહ્યું છે કે કઈ રીતે સમજીએ? કેમ કે આ બધા રેસ્ટોરન્ટમાં પ્રોફિટ બુકિંગ આવવું હોય એ પણ વેકેશનના સમયમાં. આઈડિયલ સ્ટેટમાં તો હોલિડે ફેસ્ટિવિટીઝ વગેરે હોય ત્યારે તો અહીંયા નવી ખરીદદારી થવી જોઈતી હતી. સર યસ, આઈ થિંક થોડુંક પઝલિંગ તો છે જ, કારણ કે જનરલી આપણે જોઈએ છે કે ફેસ્ટિવલ સિઝનમાં લોકો વધારે બહાર ખાતા હોય છે, અને એ લોકોનો જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે ફૂડ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એ લોકોની તેજી, એ લોકોને ડિમાન્ડ જે હોય છે ત્યારે થતી હોય છે. બટ અત્યારના આઈ થિંક જે કરેક્શન આવી રહ્યું છે એ મે બી એક વસ્તુ હોઈ શકે છે, કારણ કે હવે અત્યારના કોમ્પિટિશન એ બહુ થઈ ગઈ છે. જે ચેઇન્સ જે હતી ફૂડની, એની સામે ટક્કર આપવા માટે ઘણી બધી નાની નાની રિટેલ સ્ટોર્સ ને રિટેલ રેસ્ટોરન્ટ્સ એ બધી થઈ ગઈ છે. એટલે આઈ થિંક કોમ્પિટિશનના લીધે કશેક ને કશેક આ બધી મોટી રિટેલ ચેઇન છે, એ લોકોના માર્જિન જે છે એ પણ મે બી ઓછા થતા હશે. એટલે એના લીધે પણ ઓફકોર્સ સ્ટોક જે છે અંડર પ્રેશર આવી રહ્યો છે. ઓવરઓલ મને હજી પણ કોઈ તેજી આમાં દેખાઈ નથી રહી. ખાસ કરીને સૌથી પહેલા આપણે દિવેનીની વાત કરીએ, દિવેની ફૂડ્સમાં અત્યારના 130ની આસપાસ ચાલી રહ્યું છે. ડેફિનેટલી સ્ટોક્સ ઘણા મલ્ટી યર લો ઉપર છે, બટ અગેન અહીંયાથી કોઈ રિવાઇવલ સ્ટોરી દેખાઈ નથી રહી, કે એવું નથી દેખાઈ રહ્યું કે અહીંયાથી બોટમ આઉટ થઈ શકે છે. તો આ સેક્ટરમાં જ હું ખાસ કરીને કંઈ બહુ મોટી પોઝિટિવ છું નહીં, તો આવું છે એવોઇડ કરવું જોઈએ. ભલે અત્યારના સ્ટોક્સ પડી રહ્યા છે, જે લોકો પાસે પોઝિશન, જે લોકો પાસે જૂની પોઝિશન છે, મે બી એ લોકો એવરેજ કરી શકે છે, બટ નવી પોઝિશન આવ્યું છે ભલે પડી રહ્યો છે, બટ હું નહીં રેકમેન્ડ કરું બાય કરવા માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. બાય ધ વે, ઇન્ડેક્સ ફરી એકવાર ડેઝ લોને નજીક વારંવાર આવવાની કોશિશ કરે છે, અને હવે તો ઓલમોસ્ટ 3 વાગ્યાનો સમય થવા આવ્યો, એટલે હવે તો સેટલમેન્ટની ગેમ ચાલી રહી હોય, અને આવી પરિસ્થિતિમાં 25,900 નીચેનો ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. હવે આ જે છે ભાવિક સર બેઝિકલી થોડો પ્રોબ્લેમ ગણી શકાય. રીઝન બિંગ, જ્યારે એફઆઈએસની ગેરહાજરી છે, ચલો એમની કંઈ બહુ ખાસ એક્શન નથી માર્કેટમાં, અને તેમ છતાં આપણા ડીઆઈએસ તો ખરીદી રહ્યા છે, તેમ છતાં પણ માર્કેટમાં જે સેલ ઓફ આવવું, શું તમે એવું માનો છો કે આ કોઈ ચિંતાનું કારણ છે? એસ્પેશિયલી રૂપિયાને લઈને પણ થોડી અસર હોય, કેમ કે 91 પર છે રૂપિયામાં અત્યારે, તો સ્વાભાવિક છે કે તેને લઈને પણ થોડું દબાણ આવ્યું હોય, થોડી વેચવાલી જોવા મળી રહી હોય. સર ડેફિનેટલી આઈ થિંક 2 દિવસે આપણને જે ગ્રીનમાં કેન્ડલ બંધ થાય એટલે નિફ્ટી અને બેંક નિફ્ટી તેજી દેખાઈ રહી હતી, એ પણ મને થોડુંક સરપ્રાઇઝિંગ હતું, કારણ કે રૂપિયો આપણે જોઈ રહ્યા હતા લાઈફ ટાઈમ લો ઉપર જ ચાલી રહ્યો હતો, રોજ નવા લો પર બની રહ્યો હતો, અને તો ઇક્વિટી માર્કેટ ચાલતું હતું એ થોડું ક્વેશ્ચનેબલ હતું જ. અને ઓવરઓલ કારણ કે જેમ મેં કીધું કે મને એક જ રીઝન હતું કે માર્કેટ ચાલતું હતું, કે માર્કેટ મે બી કોન્સોલિડેટ થતું હતું, સેલ ઓફ નહોતો હતો, એ હતું યુએસ અને ઇન્ડિયાની ટ્રેડ ડીલની વાત. તો આઈ થિંક હવે કન્ક્લુડ થઈ ગયું છે. માર્કેટને મે બી એક્સપેક્ટેડ છે કે હવે અહીંયા કોઈ પોઝિટિવ નહીં, કારણ કે જો કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ હોય તો સૌથી પહેલાં આપણે કૂદીને વાત કરીએ, બટ એ કશું આવ્યું નથી. હજી પણ મમ્સ ધ વર્ડ છે. એટલે આઈ થિંક હવે માર્કેટને જે એ પોઝિટિવ સેન્ટિમેન્ટ હતું ટ્રેડ ડીલની, એ કશેક ને કશેક અનવાઇન્ડ થઈ રહી છે, અને હવે પ્રાઇસ એક્શન જે છે દેખાઈ રહી છે. ઇનફેક્ટ ડેલીમાં પણ આપણે જોઈએ તો લોઅર હાઈ દેખાયો છે, જે બતાવી રહ્યું છે કે અહીંયાથી હવે સેન્ટિમેન્ટ થોડુંક નેગેટિવ થઈ રહ્યું છે. ઓપ્શનના ડેટા પણ આપણે જોઈએ તો કોલ રાઇટિંગ વધારે છે, ડબલ છે ઇનફેક્ટ પુટ રાઇટિંગ કરતા, જે કે એક અપસાઇડ હર્ડલ દેખાઈ રહ્યો છે. એટલે અહીંયાથી મને લાગી રહ્યું છે કે હવે પ્રાઇસ જે છે એ ધીમે ધીમે નીચે જઈ શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, માર્કેટના કન્સર્ન્સ બેઝિકલી છે પોતાની જગ્યાએ છે. મિડ કેપ સ્મોલ કેપની વિશ્વાસ તો ડેફિનેટલી આપણે જોઈ જ રહ્યા છીએ કે પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે.
એક લેમન ટ્રી હોટેલ સર આજે સમાચારોમાં છે. બેઝિકલી નેપાળમાં એક નવી પ્રોપર્ટી એમણે જે છે તેના માટે કોન્ટ્રાક્ટ કરી લીધા છે અને તમને યાદ હશે પાછલા 2-3 વર્ષ તમે જોયું તો ફેઝડ મેનરમાં સમગ્ર ભારતભરમાં અને હવે તો ભારતની બહાર પણ તેઓ પોતાનું હોટલનું નેટવર્ક બહુ જ સરસ રીતે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. 80 રૂમની આ હોટલ છે જેમાં રેસ્ટોરાં, બેન્ક્વેટ, મીટિંગ રૂમ, સ્વિમિંગ પુલ, સ્પા, ફિટનેસ સેન્ટર આ બધાનો સમાવેશ થતો તમને જોવા મળશે. તો આ નેપાળમાં નવી પ્રોપર્ટી માટેના તેમણે કરાર કર્યા છે. હોટેલ સ્ટોક્સ કઈ રીતે જુઓ છો સર અને લેમન ટ્રી તમને કેવું લાગે? પણ લેમન ટ્રી સારું લાગી રહ્યું છે. 2021થી આપણે જો જ્યાંથી લિસ્ટ થયો છે ત્યાંથી સતત આ સ્ટોક જે છે વધી રહ્યો છે. તે રિસ્પેક્ટિવ કે ઇન્ડેક્સ વધે છે કે નથી વધતું, તે રિસ્પેક્ટિવ કોઈ મેજર કરેક્શન આવે છે કે નથી આવતું. અને યુઝ્યુઅલી આ લિસ્ટ થયો તો કોવિડ પછીનું, એટલે ત્યારે આપણે જોયું હતું કે ટુરિઝમની ડિમાન્ડ હતી, પેન્ટઅપ ડિમાન્ડ હતી, એકદમ શૂટ થઈ હતી. એટલે આપણે શોર્ટ ટાઈમમાં જ આ જોયું હતું કે સ્ટોક જે છે 25 રૂપિયાવાળો સીધો 100 રૂપિયા હતો. પછી જે ફેઝ મેનરમાં તેજી જોવા મળી છે. અગેન હમણાં આપણે જોયું કે 180થી અગેન ફરીથી 140ની આસપાસની કરેક્શન જોયું છે. હવે ફરીથી 160ની આસપાસ આવ્યું છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે મને આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે. જેમ તમે કીધું પ્રેઝન્સ જે છે ધીમે ધીમે અત્યારના બનાવી રહ્યું છે. ઇન્ડિયામાં તો બનાવ્યું છે અને હવે ભારતની બહાર પણ બનાવી રહ્યું છે. એટલે ઓફકોર્સ લેમન ટ્રીમાં હું પોઝિટિવ છું. એટલે ખાસ કરીને મોસ્ટ ઓફ બધા હોટેલ્સના સ્ટોક છે એમાંથી ટુરિઝમમાં લેમન ટ્રી આઈ થિંક મારું સૌથી ટોપ પિક રહેશે. તો આ સ્ટોક ડેફિનેટલી પોઝિશનલી બાય કરી શકાય છે. 175ના ટાર્ગેટથી 150નો સ્ટોપ લોસ રાખી શકાય. લેમન ટ્રીમાં બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, તો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ લેમન ટ્રી માટે થઈને. nimeshthakar.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, ગ્રીટિંગ્સ આપને. સમજીએ માર્કેટને રેન્જમાં પણ સતત નેગેટિવિટી, લોઅર હાઈઝ લોઅર લોઝની પરિસ્થિતિ સતત ત્રીજો દિવસ ડેઇલી ચાર્ટ્સ પર. શું ઓબ્ઝર્વેશન્સ છે? ગુડ આફ્ટરનૂન. યસ, જો માર્કેટનું એક સ્ટ્રક્ચર જે છે એક ઓલ ટાઈમ હાઈ નજીક એક કન્સોલિડેશનનું ફેઝમાં અત્યારે ચાલી રહ્યું છે અને જે પ્રમાણે આપણે ગ્લોબલ ડેટા આવી રહ્યા છે એ પ્રમાણે એક રેન્જની અંદર કારોબાર કરી રહ્યું છે. હું માનું છું કે 25,850 એક સપોર્ટ એરિયા તરીકે વર્ક કરવું જોઈએ. જો 25,850 નીચે નિફ્ટી જાય છે તો થોડું સ્ટ્રક્ચર ખરાબ થશે અને માર્કેટની અંદર થોડી વધારે વીકનેસ જોવા મળી શકે છે, એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટીની જો પર્ટિક્યુલર વાત કરીએ તો 58,950 એક સારો સપોર્ટ એરિયા છે અને જો 58,950 લેવલ પર ગુમાવે છે તો બેંક નિફ્ટીમાં પણ આપણે થોડી વીકનેસ આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓલ ઓવર મને લાગે છે કે નિફ્ટી એક રેન્જની અંદર કારોબાર કરી શકે છે જ્યાં સુધી જે કંઈ પણ બેંક ઓફ જાપાનના વ્યાજદરને લઈને કંઈ નથી આવતું અથવા ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલને લઈને કંઈ નથી આવતું ત્યાં સુધી એક રેન્જની અંદર કારોબાર થાય એવી સંભાવના વધારે દેખાઈ રહી છે અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી અને માર્કેટની અંદર કામ કરવું છે એવું સ્પષ્ટપણે હું માનું છું. ઓકે, હવે સર સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન જાણી લઈએ. નિમેશ સર, કયા સ્ટોક પર ફોકસ આજે? બ્રિટાનિયાનું કાઉન્ટર છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી એક કન્સોલિડેશનની રેન્જ ચાલતી હતી અને એનું ગઈકાલે પણ આપણે બ્રેકઆઉટ જોયું હતું. આજે પણ એક ફોલો બાઇંગ જોઈ રહ્યા છે, ખાસ કરીને એક વીક માર્કેટની અંદર. અને આગળ જતા જો માર્કેટમાં ક્યાંય વોલેટિલિટી આવે છે તો એફએમસીજી એઝ એ જોવા જઈએ તો એક પ્રિફર બેટ જે છે એ માની શકાશે. તેમાં આપણે બધા જ એફએમસીજીના સ્ટોકની અંદર મુવમેન્ટ જોઈ રહ્યા છે. બ્રિટાનિયાની અંદર મને લાગે છે કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી 6,200 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે બાયો ડિપ્સની સ્ટ્રેટેજી બ્રિટાનિયામાં રાખવાની રહેશે. નીચેની તરફ સ્ટોપ લોસ 5,975 પાસે રાખવાનો રહેશે અને ઉપરની તરફ મારું માનવું છે કે 6,200 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર બ્રિટાનિયામાં આવી શકે. ઓકે, સો બ્રિટાનિયા આજે ફોકસમાં છે. બ્રિટાનિયામાં નવી ખરીદી કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળના લેવલ્સ જે છે સરે સજેસ્ટ કર્યા છે, તમે સ્ક્રીન પર ફરી એકવાર દર્શાવીશું. પણ મીનવાઇલ માર્કેટ પર નજર કરો, બહુ જ બધા સ્વિંગ્સ આવી રહ્યા છે. રેન્જ બહુ નાની છે. જો 40-50 પોઈન્ટની રેન્જમાં કંઈ અમને પણ કમેન્ટ્રી કરવાની બહુ મજા ના આવે, બટ દેટ ઇઝ ધ રિયાલિટી. બટ હા, એ એક નાનકડી રેન્જમાં અત્યારે ફિલહાલ માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. એસ્પેશિયલી બેન્ક્સ ફરી થોડો સપોર્ટ લઈ રહ્યા છે. જુઓ ને, એક્ઝેક્ટ આગળ 60,000 પર સપોર્ટ લેવાની કોશિશ કરી છે. આગળ 60,066ના લો, ઓલમોસ્ટ કહેવાય ને કે 58,991ના લો બનાવીને ફરી એકવાર રિકવરીની કોશિશ અત્યારે ફિલહાલ થતી જોવા મળી રહી છે. અને આમ પણ માર્કેટ્સ આજે જો સપોર્ટ ના લે તો પછી હવે થોડું ચિંતા પણ બને, એટલે સ્પેશિયલી બેંક્સ માટે થઈને, તો આને પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. આપણે થોડી ચર્ચા કરવી જોઈએ ઘટનારા સ્ટોક્સમાં જેમાં આઈટીની વાત આવે છે.
ભાવિક સર, H1B વિઝાને લઈને ટ્રમ્પ સાહેબ ખરેખર બહુ જ કડક થઈ રહ્યા છે અને હવે એમની જે એ કડક થવાની રણનીતિ છે તેના ભાગ સ્વરૂપે H1B વિઝા અને ભારતીય આઈટી કંપનીઓ અને ઇવન ગ્લોબલ આઈટી કંપનીઓ જે અમેરિકાની છે તેમણે જેમને H1B વિઝા પર ભારતીય ટેલેન્ટને હાયર કર્યું છે એ બધાને થોડી તકલીફ થઈ રહી છે. આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? આઈટી સ્ટોક્સ જે થોડા દબાણમાં છે તેની ચિંતા કોઈ યથાવત રહેશે તેવા સંકેતો? આઈ થિંક મોસ્ટ ઓફ મને લાગે છે કે જે નેગેટિવ મેજોરિટી એટલે 70% નેગેટિવિટી આવવાની તે ઓલરેડી આવી ચૂકી છે. કારણ કે આ જ્યારથી ટ્રમ્પ બોલી રહ્યો હતો ત્યારથી માર્કેટના આપણે આઈટી સ્ટોક્સ જોઈ રહ્યા હતા એ કરેક્ટ થઈ રહ્યા હતા. એટલે કશેક ને કશેક આગળ જતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને ઓવરઓલ બી જો આગળ જતાં પણ કેબ રાખશે તો પણ આઈ થિંક ત્યાંની ઇકોનોમી માટે પણ કંઈ સારું નથી. કારણ કે એ લોકોની મોસ્ટ ઓફ જે આઈટી કંપનીઝ છે, ખાસ કરીને ઇન્ડિયન્સની પણ ત્યાંની જે એમેઝોન છે, મોટી મોટી મેટાસ છે, એ લોકો પણ આપણા એન્જિનિયર્સ છે, પ્રોગ્રામર્સ છે, એ લોકોને સસ્તામાં લેતા છે. એટલે એ લોકોને પણ ઓફકોર્સ નુકસાન થશે. એટલે એ લોકો મોટું લોબી તો કરશે. એટલે મને લાગી રહ્યું છે કે બહુ મેજર ઇમ્પેક્ટ નહીં થાય. ઓલરેડી જેટલી ઇમ્પેક્ટ થવાની હતી એ થઈ ચૂકી છે. બટ અગેન હું એવા સ્ટોક્સને રિકમેન્ડ કરીશ કે જે વધારે એક્સપોઝર આઈટીનું નથી હોતું બટ આઈટીમાં હોય છે. ખાસ કરીને એમ્ફેસિસમાં આપણે જોઈએ કે બીજી બધી ઇન્ફોસિસને, TCS ને એક્સેલ ટેકમાં જેટલું કરેક્શન થયું કારણ કે બધું એક્સપોઝર યુએસનું વધારે છે એટલું એમ્ફેસિસમાં નથી થયું. એમ્ફેસિસ હજી પણ આપણે જોઈએ તો 52 વીકના હાઈની નજીક જ ટ્રેડ કરી રહી છે. એટલે આઈ થિંક આ બધા સમયે જો કોઈને પણ આઈટીમાં નિવેશ કરવો હોય તો એમ્ફેસિસ છે કે જે કંપની જે આઈટીની કંપની છે જેમાં એક્સપોઝર એટલું બધું યુએસનું નથી એ લોકો ડેફિનેટલી બાય કરવું જોઈએ. તો આઈ વુડ સે કે એમ્ફેસિસ હજી પણ મારી ટોપ પિક રહેશે. બધી આઈટીમાંથી 3000ના લેવલથી બાય કરી શકાય છે 2700ના સ્ટોક પરથી. ઓકે, તો આ છે નિફ્ટી આઈટી પરનો વ્યૂ. નિમેશ સર, તમે કઈ રીતે જુઓ છો? કેમ કે જુઓ, આઈટી માટે બે કન્સર્ન્સ છે. એક મેં ભાવિક સર સાથે પહેલાં ચર્ચા કરી હતી, એઆઈ રિલેટેડ જે ગ્લોબલ ચિંતા છે તે. ભારતીય કંપનીઓને સ્વાભાવિક તેની એટલી એક્સપોઝર નથી બટ સ્ટીલ ગ્લોબલ આઈટીમાં સેલફ આવે તો ભારતીય આઈટીઓ એનાથી કંઈ દૂર નથી રહેવાની. અને બીજું, આજે H1B વિઝાને લઈને જે પ્રોબ્લેમ આવી રહ્યો છે અને ટ્રમ્પ સાહેબ ભારતીયો પર અથવા તો કહો કે જે બહારથી આવીને અમેરિકામાં કામ કરે છે તેના પર ઇન જનરલ થોડા વધારે આક્રમક થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આઈટી સ્ટોક અથવા તો સેક્ટર જે સતત અંડર પરફોર્મ કરતું આવ્યું છે, શું તમને એવું લાગે છે કે હજુ પણ અહીંયા થોડી વેચવાલી આવી શકે? વેચવાલીના ચાન્સીસ મને થોડા ઓછા દેખાઈ રહ્યા છે. કારણ કે તમે જુઓ તો આઈટી એઝ અ સેક્ટરનું ઓનરશિપ પર્ટિક્યુલરલી જે વેચવાલી આવી રહી છે એફઆઈ તરફથી આવી રહી છે અને આટલા મોટા વેચવાલી પછી પણ આઈટી સ્ટોકની અંદર એક સ્ટેબિલિટી જોવા મળી છે. ને ઇનફેક્ટ ઉલટાનું આપણે H1B વિઝાની જ્યારે જાહેરાત થતી ત્યારે ઇનિશિયલ રિએક્શન નેગેટિવ હતું, પરંતુ તમે જુઓ તો ત્યારબાદ આઈટી એઝ એ નિફ્ટી આઈટી જે સેક્ટર છે એ 33,400થી રિકવર થઈને અત્યારે 38,000 ઉપર ટ્રેડ થઈ ગયું છે. એટલે બોટમમાંથી ઓલમોસ્ટ 12-15% રેલી જે છે એ આવી ગઈ છે. એટલે હું નથી માનતો કે જે કંઈ પણ H1B વિઝાને લઈને જે કંઈ પણ સમાચાર આવી રહ્યા છે નવા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સિસ્ટમની અંદર લૂપહોલ જે છે એ મળતો જ હોય છે અને એની કોઈ માર્કેટ એને ત્યાં બહુ સિરિયસલી નથી લઈ રહ્યું. અને વેલ્યુએશનનો તમે જુઓ અગેન આ માર્કેટની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ. ઘણા બધા સ્ટોક્સ છે થીમેટિકલી આજે થોડું દબાણ બતાવી રહ્યું છે. જેમ કે આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ, ફૂડ ડિલિવરીની વાત કરીએ, પણ એક રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક જેને બહુ જ જબરદસ્ત રિટર્ન્સ આપ્યા છે લિસ્ટિંગ બાદ, નામ છે મીશો. તો મીશોમાં લિસ્ટિંગ બાદ અત્યાર સુધી શું થયું છે આવો સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જી યસ, ગુડ આફ્ટરનૂન. તમે જો જેમ નામ લીધું મીશો, એના જેવો જ મેસિવ શો કંઈક આજે આપણને શેરની તેજીમાં જોવા મળે છે. અને માત્ર આજે નહીં, તમે જોશો ને તો શેરના લિસ્ટિંગના જે ઇસ્યુ પ્રાઇસ છે ને, ઇસ્યુ પ્રાઇસથી પણ તમે નજર કરશો તો સ્ટોકમાં અત્યારે હાલ આપણને 74% આપણને રિટર્ન હાલ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. આજે પણ તમે જુઓ સ્ટોક 5.5%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે અને જો આજના હાઈ પ્રમાણે જોશો તો 193નો હાઈ, એટલે કે ઓલમોસ્ટ 10% તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી રહી હતી. હવે જો અમુક મહત્વના જે મુદ્દા આપણે અહીંથી હાઇલાઇટ કરીએ તો સ્વાભાવિક છે કે આજે તેજી છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક જે રોકાણકારો છે એમને કંપનીનો જે બિઝનેસ મોડેલ છે એ પસંદ આવી રહ્યો છે. તો અહીંયાથી આપણે જે પોઈન્ટ વાઇઝ જો નજર કરીએ તો સૌથી પહેલાં તો તમે જોશો તો કંપની જે પ્રાઇસ 111 રૂપિયા રાખવામાં આવી હતી એના કમ્પેરમાં 74% વધારો જોવા મળે છે. જો વાત કરીએ માર્કેટ ગ્રોથની તો માર્કેટમાં તમે જોશો માર્કેટ કેપમાં કુલ
આ લિસ્ટિંગ બાદ બીજા 14,000 કરોડનો અહીંયા એક વધારો આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ તમારું ખાસ કરીને અહીંથી નજર હોવી જોઈએ. બીજું તમે જો નજર કરશો તો આપણને અહીંયાથી જે એમનું જે લિસ્ટિંગ જે છે જે થઈ ગયું ને, તો આપણને ખ્યાલ છે કે જ્યારે ઓપનિંગ થયો ત્યારે 46% લિસ્ટિંગ થયું હતું. એ બાદ બીજી 30% તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી છે. અને હજી 5 દિવસ થયા છે લિસ્ટિંગને, એ બાદ સતત તેજી જોવા મળી છે. અને રોકાણકારોનો જે વિશ્વાસ છે એમાં ખાસ કરીને તમે જોશો તો ટિયર 2 અને ટિયર 3 કે જ્યાં કંપનીનો બિઝનેસ બહુ જ વધારે હોય છે, કે જ્યાં એમને કસ્ટમર વધારે હોય છે, કે જ્યાં એમને વધારે વિશ્વાસ અહીંયાથી હાલ જોવા મળી રહ્યો છે. અને જો વેલ્યુએશનમાં પણ તમે જોશો તો બહુ જ ઘણો સારો વધારો જોવા મળી રહ્યો છે, કે આપણને વેલ્યુએશનમાં માત્ર તમે જોશો તો એમના જ્યાં કોમ્પિટિટિવ પિયર્સના સરખામણીમાં એમનો માત્ર બિઝનેસમાં નહીં, હવે તમે જોશો ધીરે ધીરે અહીંયા શેર બજારમાં પણ એમના પિયર્સની સરખામણીમાં ધીરે ધીરે માર્કેટ કેપ છે કે એક સારી અપટીક જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા જે મુદ્દા છે એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી વિશ્વાસ બતાવે છે. અને આ જ મુદ્દા છે કે જેના કારણે રોકાણકારોને હજુ પણ વિશ્વાસ છે, એમના બિઝનેસ મોડલ ઉપર વિશ્વાસ છે, જેના કારણે સ્ટોકમાં લિસ્ટિંગ બાદ પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. અત્યારે ફિલહાલ દર્શક મિત્રો વ્યૂ બની રહ્યો છે મીશો પર આ પ્રમાણે, કે જ્યાં તમે સમજો છો તેમ રિટર્ન્સ સારા બન્યા છે. પણ રિટર્ન્સ બન્યા બાદ હવે શું થશે તે જોઈશું. યોમિક, આભાર આપનો. બાય ધ વે, નિમેશ સર, લિસ્ટિંગ કેવું લાગ્યું તમને પહેલાં તો મીશોનું, અને વેલ્યુએશન્સની દ્રષ્ટિએ હવે જે આયામ પર પહોંચી છે કંપની, બિઝનેસ તમને સારો લાગે છે સર? ડેફિનેટલી બિઝનેસ સારો છે, પરંતુ વેલ્યુએશન હવે ઘણા એક્સપેન્સિવ થઈ ગયા છે ને, જે પ્રમાણે આપણે અત્યારે માર્કેટની અનસર્ટનિટી જોઈ રહ્યા છે, આઈ થિંક પ્રોફિટ બુક કરવામાં પણ કોઈ ખોટું નથી દેખાઈ રહ્યું. એટલે મારી સલાહ છે કે એક વખત પ્રોફિટ બુક કરી લો. લેવલ એક્ઝિટ આપવા ડિફિકલ્ટ છે, કારણ કે હમણાં રિસેન્ટલી લિસ્ટ થયો છે, ચાર્ટ હિસ્ટ્રી કોઈ છે નહીં, પરંતુ પાર્શિયલ પ્રોફિટ બુક કરવો કોઈ ખોટી વસ્તુ નથી દેખાઈ રહી. ઓકે, સો આ છે મીશો તમારા માટે થઈને, કે જેને ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ અને હવે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના આંકડાઓ આવ્યા છે તેના પર હવે નજર કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડાઓ આવ્યા છે. આપણે પર ટેરિફ લાગ્યા છે, બટ અલ્ટિમેટલી તમે જુઓ ને તો આપણે ત્યાં એક્સપોર્ટ બેઝિકલી સતત વધતું જોવા મળી રહ્યું છે. અને જો હું આંકડા ઉપર નજર કરાવું ને તમને, તો ટેરિફની અસર બેઝિકલી આમ જોવા જઈએ ને તો એવી કંઈ ખાસ જોવા નથી મળી. નો ડાઉટ અમેરિકામાં એક્સપોર્ટ આપણું ઘટ્યું છે, પણ બાકી અન્ય દેશોમાં ઉલટાનું ભારતનું એક્સપોર્ટ નવેમ્બરમાં વધ્યું. અને નવેમ્બરમાં ટોટલ આપણું એક્સપોર્ટ 19.4% વધીને $38.1 અબજ પર પહોંચી ગયું છે. અમેરિકા અને ચીન માટેના જે કન્સાઇનમેન્ટ્સ છે ઉલટાનો, તેમાં પણ વધારો જોવા મળ્યો છે નવેમ્બર મહિનામાં. અને નવેમ્બર મહિનામાં અમેરિકામાં જે એક્સપોર્ટ છે આપણું, તે 22.6% વધીને $7 અબજ થઈ ગયું. એટલે આ તો એવું થયું, મોંઘું થયું એટલે વધારે લોકોએ ખરીદવાનું શરૂ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં જો આજે રાઈસ સ્ટોક્સની આપણે જે વાત કરી રહ્યા હતા, એલટી ફૂડ્સની હમણાં, ભાવિક સર, વન ઓફ ધ રીઝન ઇઝ ધીસ ઓનલી, કે એક્સપોર્ટમાં વધારો થયો છે, તો પછી અલ્ટિમેટલી નુકસાન તો કંઈ છે જ નહીં આમાં. એક્સપોર્ટની પરિસ્થિતિને સામે પક્ષે કદાચ રૂપિયાની અસર નથી આવી રહી કોઈ. આઈ થિંક એક બીજું પણ જોવા જેવું છે કે આપણે એક્સપોર્ટનો ઓફકોર્સ માર પડ્યો જ છે ટેરિફને લીધે, બટ આપણે ઇલેક્ટ્રોનિક્સ જે એક્સપોર્ટ કરતા હતા એના ઉપર એક્ઝમ્પશન્સ હતું. અને મારા ખ્યાલમાં આજે કરંટ આ વખતે જે ડેફિસિટ આવી છે, ઓછી થઈ છે, એમાં ઇલેક્ટ્રોનિક્સનો મોટો હાથ છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સના લીધે જ આપણું એક્સપોર્ટ વધ્યું છે. હજી પણ ઓફકોર્સ એટલું બધું આપણે માર્કેટ કવર નથી કર્યું કે યુએસનું જે કન્સેપ્ટ બીજે જાય. એટલે મને લાગે આના મોટું જે ફરક છે કે જે યોગદાન જે છે એક્સપોર્ટનું દેખાઈ રહ્યું છે, ઇલેક્ટ્રોનિક્સનું દેખાઈ રહ્યું છે. ઓકે, સો આ પરિસ્થિતિ એક ખાસ બનતી જોવા મળી રહી છે. ઇલેક્ટ્રિક અને આ તે બધા જ સંકેતો છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. અન્ય જે સમાચારોના બેઝ પર આજે એક્શન છે તેમાંથી એક મ્યુચ્યુઅલ ફંડને લઈને અમુક ડેટા જરૂર સામે આવી રહ્યો છે. શક્ય છે સેબીની બોર્ડ બેઠકમાં જો એ નિર્ણય લેવામાં આવે છે, કેમ કે પ્રસ્તાવ તો કન્સિડર નિમેશ સર કરી રહ્યા છે તેઓ, તો પોસિબલ છે કે જે ખાસ ફીઝ એક ચાર્જ તે મ્યુચ્યુઅલ ફંડના જે ફંડ મેનેજર્સ કહો કે પછી પ્રમોટર જે કંપની એ ફંડને મેનેજ કરે છે તેમના કમિશનની અંદર ઘટાડો થાય અને લોકોને અલ્ટિમેટલી તેનો લાભ થાય. આવી પરિસ્થિતિમાં આવો પ્રસ્તાવ જો આવે છે તો સ્વાભાવિક છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓને અને મ્યુચ્યુઅલ ફંડ જે ચલાવતી એએમસી કંપનીઓ છે તેમના માર્જિન અને તેમની રેવન્યુમાં થોડી અસર જરૂર આવશે. નિમેશ સર, અત્યારે કેવું ડિફિકલ્ટ છે, કારણ કે કઈ રીતના આવે છે, અને નોર્મલી પાસ્ટની અંદર પર્ટિક્યુલરલી મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર તો ઓલરેડી ઘણું બધું કર્બ આવી ગયું છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવશે કે કેમ એ જોવાનું રહ્યું, પરંતુ ઇન્સ્યોરન્સની વાત જે છે એ સંભળાઈ રહી છે ને, અગેન એની અંદર કઈ પોલિસીની અંદર કેવી રીતના કર્બ આવે છે એ જોવાનું રહ્યું. ઘણીવાર કેવું હોય છે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર, પાસ્ટમાં જ્યારે પણ જે કટ આવ્યા હતા
ત્યારે એએમસીએ એ બધા જ કટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટર ઉપર પાસ ઓન કર્યા હતા. એટલે ખાસ કરીને એએમસી ઉપર કોઈ મેજર હિટ આવી નથી. અને પર્ટિક્યુલરલી જ્યારે અત્યારે પણ જે વાત ચાલી રહી છે એ એજન્ટોનું કમિશન ઘટાડવા માટેની વાત ચાલી રહી છે, તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ એએમસી ઉપર અથવા જે કંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સની કંપની છે એના ઉપર સીધી અસર તો જોવા નહીં મળે, પરંતુ ડેફિનેટલી પોલિસી બજાર જેવી કંપની છે કે જેની રેવન્યુ કમિશન બેઝ હોય છે, આવી કંપનીઓને અથવા વેલ્થની જે આપણે કંપનીઓ છે કે એન્જલ વન છે કે બીજી કોઈ પણ કંપનીઓ આઈએફએલ છે, તો ત્યાં આપણે જે છે એ ડેફિનેટલી એક હિટ જે છે એ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને જોવાનું રહ્યું શું આવે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર આઈ થિંક તો ઓલરેડી એની અંદર ઘણા બધા એક્શન લેવાઈ ગયા છે. અને ઇન્ડિયાની અંદર તમે જુઓ તો વન ઓફ ધ લોએસ્ટ કન્ટ્રી છે જે ચાર્જિસ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર તો કોઈ મેજર આવે એવું સંભાવના ઓછી દેખાઈ રહી છે. ડેફિનેટલી ઇન્સ્યોરન્સની અંદર થોડું ઘણું આવી શકે છે. અને આવી જ રીતે હજુ એક પ્રસ્તાવ કન્સિડર કરવામાં આવી રહ્યો છે, તે એગ્રી કોમોડિટીઝમાં જે ડેરિવેટિવ્સના અમુક ડેરિવેટિવ્સ પર બેન છે, 2021માં જે બેન લગાવાયો હતો તેને દૂર કરવાનું કન્સિડરેશન, ભાવિક સર. અને બીજું એફઆઈઆઈઝને કદાચ અહીંયા એક્સેસ આપવાની વાત પણ ચાલી રહી છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, આમ કહેવું જોઈએ એફઆઈઆઈઝ નહીં, પરંતુ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને પણ એક્સેસ આપવાની વાત છે. એગ્રી કોમોડિટીઝના ડેરિવેટિવ્સમાં આમ પણ આપણે જાણીએ છીએ કે બહુ લિમિટેડ એક્શન રહેતું હોય છે. જો આવા પ્રકારના કોઈ પગલાં, નવા ઇન્વેસ્ટમેન્ટ ટૂલ આવે છે, જેમ કે 11 નવા જે પ્રોડક્ટ્સ છે, જે એસેન્શિયલ પ્રોડક્ટ્સ છે કે જેની ઉપર ડેરિવેટિવ શરૂ કરવામાં આવે અથવા તો બંધ હોય તો શરૂ કરવામાં આવે, અને સાથે સાથે બીજો ડિસિઝન ઇન્સ્ટિટ્યુશનલ એક્સેસ આપવામાં આવે. શું તમને એવું લાગે છે કે એગ્રી કોમોડિટીઝના જેટલા પણ ડેરિવેટિવ્સ વગેરે છે, પ્રોડક્ટ્સ છે, તેની અંદર આ નિર્ણયને કારણે લિક્વિડિટીમાં સુધારો આવી શકે? યસ, ડેફિનેટલી. કારણ કે આપણે જોયું કે 2021માં ઘણી બધી પ્રોડક્ટ્સ હતી, ઘણી બધી ડેરિવેટિવ હતી જે ગવર્મેન્ટે બંધ કરી હતી. કારણ કે ત્યારે એવું લાગતું હતું કે સ્પેક્યુલેટિવ પોઝિશન એ લોકોની બહુ વધી ગઈ છે, એટલે એના લીધે ફ્યુચરના ભાવના લીધે હાજરનો ભાવ છે એ વધતો હતો, અને હાજરના જે ભાવ વધતા હતા એના લીધે જે ઇન્ફ્લેશન છે એના ઉપર અસર થતી હતી. અને 2021માં આપણને ખબર છે કે ગવર્મેન્ટને ત્યારે વધારે ફોકસ હતું ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનું હતું. હવે અત્યારના એવું ટાઈમ થઈ ગયો છે કે એનસીડીએક્સ એઝ અ એક્સચેન્જ ઉઠવાની છે, કારણ કે વોલ્યુમ્સ જ સાવ ડ્રાય થઈ ગયા છે. બહુ જ બધી ઓછી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ છે, અને એમાં પણ હવે ટ્રેડર્સ જે છે કે ખાસ કરીને ફાર્મર્સ છે એ લોકો કોઈ ઇન્વેસ્ટ નથી કરતા. હેજિંગ પર્પઝ માટેનું જે ટૂલ હતું એ જતું રહ્યું છે. એટલે હવે ગવર્મેન્ટ વિચારી રહી છે કે ઘણી જે એસેન્શિયલ ડેરિવેટિવ પ્રોડક્ટ્સ હતી એ હવે ફરીથી લાવશે, અને માર્જિન રિક્વાયરમેન્ટ છે એ પણ થોડુંક ઓછું કરવાનો હતો વિચાર કરી રહ્યો છે, કે જેના લીધે પાર્ટિસિપેશન વધે. તો મને લાગે છે કે સૌથી પહેલાં તો ગવર્મેન્ટે એ બધી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ છે, જેમ ચના જે છે, શુગર છે, જે બધી એ લોકોએ બંધ કરી હતી, ફરીથી એ લોકોનું સોયાબીન છે, સોયા ઓઇલ છે, એ લોકોનું લાવવું જોઈએ. કારણ કે હવે તો સોયા ઓઇલનો, પામ ઓઇલનો આપણે ભાવ જોયો તો એ પણ ઘટી ગયા છે, ચણાના ભાવ એ ઘટી ગયા છે. એટલે આ બધી પ્રોડક્ટ્સ ફરીથી લાવશે. પછી જો માર્જિન મે બી ઓછું કરશે તો લોકો જે ફાર્મર્સ છે એ લોકોને હિટ કરવા માટેની પણ એક ઓપોર્ચ્યુનિટી મળશે, અને પછી એફડીઆઈ માટે ઓપન કરશે તો આઈ થિંક સારું છે. સૌથી પહેલું એમનું એક પગલું છે કે આ બધી ડેરિવેટિવ પ્રોડક્ટ્સને લાવવાનું, અને હવે વિચાર કરી રહ્યા છે અને લાવશે. કારણ કે અત્યારના આપણે એનસીડીએક્સ પર એક્સચેન્જ પર જોઈએ તો હાર્ડલી 5 થી 6 ડેરિવેટિવ પ્રોડક્ટ્સ છે, અને એમાં પણ વોલ્યુમ જે છે ધીરે ધીરે ઘટી રહ્યું છે. એટલે અલ્ટિમેટલી જે ટૂલ જે રાખ્યો તો ગવર્મેન્ટે ફાર્મર્સને પ્રોડક્ટ માટે હેજ કરવાનું, એ ટૂલ રહ્યું જ નથી, પ્લેટફોર્મ જ નથી રહ્યું. એટલે ફરીથી રિવાઇવ કરવાનું ગવર્મેન્ટ વિચારી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આજે આઈસીઆઈસીઆઈ એએમસીનો અંતિમ દિવસ છે. જો આઈપીઓ તમે સબસ્ક્રાઇબ કરવા માગતા હો તો છેલ્લી થોડી ગણતરીની કલાક, આમ તો 3 વાગ્યા પછીનો સમય બિલકુલ બંધ જ હોય છે, બટ સ્ટીલ થોડો ઘણો વિન્ડો હવે ઇલેક્ટ્રોનિક છે એટલે એના કારણે થઈને મળી રહે છે. શું ડિટેલ્સ છે અત્યાર સુધીમાં, કેવું સબસ્ક્રિપ્શન થયું છે, જાણી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો શું ડિટેલ્સ અત્યાર સુધીમાં સબસ્ક્રિપ્શનને લઈને આઈસીઆઈસીઆઈ એએમસી માટે? બિલકુલ યસ, અત્યારે તમે જુઓ તો આપણને 3:15 વાગ્યા છે, એટલે સ્વાભાવિક છે કે હજુ પણ 1-2 કલાક બાકી છે જેને આઈપીઓ સબસ્ક્રાઇબ કરવો એના માટે. પરંતુ અત્યાર સુધી જો રિસ્પોન્સ કંપનીને મળ્યો છે, પહેલાં તો બેઝિક ડિટેલ્સ આપણે કહી દઈએ. જો આઈપીઓની આપણને જે ખ્યાલ છે કે જે ઓફર પ્રાઇસ જે કંપની છે 2061થી તમે જોશો તો આપણને 2165 સુધીની જે એમની ઓફર પ્રાઇસ છે આઈપીઓ આજે ક્લોઝ થવાનું છે. અને ઓફર પ્રાઇસ બાદ તમે જોશો તો કંપનીની ટોટલ ઓફર જે ઇસ્યુ સાઇઝ છે 10,000 કરોડની ઇસ્યુ સાઇઝ હતી. માર્કેટમાં હતું હોય કે ઓએફએસ છે, કોઈ પણ પૈસા ફંડ યુઝ નથી કરવામાં આવ્યા, પરંતુ છતાં પણ તમે જો બહુ
બેસ્ટ રિસ્પોન્સ અહીંયાથી કંપનીને મળ્યો છે. સબસ્ક્રિપ્શન જુઓ તો અત્યાર સુધીની ટોટલ ઓલમોસ્ટ 25 ગણો ભરાઈ ગયો છે. બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો છે. એટલે કે કંપનીને 10,000 કરોડ જોઈતા હતા, પરંતુ કંપની પાસે 2.5 લાખ કરોડ તો ઓલમોસ્ટ અત્યાર સુધીમાં જ આવી ગયા છે. રિટેલ સબસ્ક્રિપ્શન તમે જોશો તો ત્યાં પણ આપણને ઓલમોસ્ટ સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે, 2.20 ગણો. સામે તમે જોશો તો આપણને અહીંથી QIB 72 ગણો રિસ્પોન્સ જોવા મળે છે. 72 ગણો QIB દ્વારા અપ્લાય કરવામાં આવ્યું છે. NII ઓલમોસ્ટ 20 ગણો સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. સામે તમે જોશો તો શેર હોલ્ડર કોટા પણ 10 ગણા નજીક આપણને એક સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. એટલે કે બહુ જ બમ્પર રિસ્પોન્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે લિસ્ટિંગ પણ જે ફ્લેટની આજુબાજુના શરૂઆતમાં જતા ને એ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ અણસાર જોવા મળી રહ્યા છે કે એક બમ્પર તો નહીં, પરંતુ એટલીસ્ટ હેલ્ધી લિસ્ટિંગને એઝ ઓફ નાવ તો આપણને સંકેત જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જે રીતે રિસ્પોન્સ જોવા મળ્યો એટલે હવે વેઇટ એન્ડ વોચ સૌ કોઈની નજર હશે તો એ લિસ્ટિંગ ઉપર રહેશે કે કઈ રીતે અહીંથી જોવું જોઈએ. પરંતુ હા યસ, એ પણ આપણે અહીંથી ખાસ કરીને દર્શકોને કહેવું છે કે હજુ પણ ટાઈમ છે. અગર કોઈને અપ્લાય કરવાનું હોય તો તેઓ અહીંથી ખાસ કરીને નજર કરી શકે છે. યસ, બિલકુલ, હજુ પણ વિન્ડો ઓપન છે અને આ છે સબસ્ક્રિપ્શનના આંકડાઓ, જેને ધ્યાન પર રાખીશું. યોમિક આભાર. નિમેશ સર, સબસ્ક્રાઇબ કરીએ કે નહીં ICICI Pru AMC? હા સર, અનમ્યુટ કરવું પડશે. જી સર. યસ, જરૂરથી જે પ્રમાણે એસઆઈપી નો ફ્લો આવી રહ્યો છે ને જે પ્રમાણે આપણે ઇન્ડિયાનું સેવિંગ્સ વધી રહ્યું છે, પર્ટિક્યુલરલી તમે આ વર્ષની અંદર જુઓ તો જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ થયા છે, ટેક્સ બ્રેકેટ વધ્યા છે, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધી છે ને લોકો સ્માર્ટલી સેવિંગ્સ પણ કરી રહ્યા છે. એટલે 30,000 કરોડની આસપાસનો એસઆઈપી નો ફ્લો પહોંચ્યો છે. હું માનું છું કે ડેફિનેટલી એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂના નજરિયાથી સબસ્ક્રાઇબ કરવો જોઈએ ICICI પ્રુડેન્શિયલ AMC ની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સબસ્ક્રિપ્શન માટે. ભાવિક સર, શું છે તમારા IPO નોટ્સ? બસ લાસ્ટ વીકે આપણે ચર્ચા કરી હતી, મેં કીધું હતું કે કંપની વેલ એસ્ટાબ્લિશ છે, બ્રાન્ડ નેમ છે અને અત્યારના લોકો એસઆઈપી તરફ ઘણું બધું ચડી રહ્યા છે. એટલે ઓવરઓલ યસ, પર ડેફિનેટલી રિકમેન્ડેડ જ છે લોંગ ટર્મ પર્પઝ માટે, ઇન્વેસ્ટ કરવા માટે, IPO ભરવા માટે. ઓકે, તો સબસ્ક્રાઇબની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજરે રાખો ICICI Pru AMC. બસ હવે થોડા કલાકો બાકી બચ્યા છે. તમે ફટાફટ હજુ પણ સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો કરી શકો છો. સો ફાર માર્કેટ રેન્જમાં કંઈ ખાસ બહુ પરિવર્તન છે નહીં અને ક્લોઝિંગ દિવસના ન્યૂનતમ સ્તરોને નજીક આપવાની કોશિશ અત્યારે ફિલહાલ માર્કેટ્સ કરતા જોવા મળી રહ્યા છે. બાય ધ વે, વેદાંતા 3.5% મજબૂતી આવી ગઈ છે, જે સમાચાર મળ્યા અને મર્જરની મંજૂરી મળી ગઈ છે. ઓલરેડી ભાવિક સર સાથે ડિસ્કસ કરી લીધો છે. નિમેશ સર, તમારા સાથે પણ ડિસ્કસ કરી લઈએ. વેદાંતા ફાઇનલી ડીમર્જ અલગ અલગ બધા જે છે તેને મંજૂરી મળી ગઈ છે. એટલે અલગ અલગ કંપનીઓ લિસ્ટ થશે. બસ બધાને કન્ફ્યુઝન એક જ છે કે ભાઈ ડિવિડન્ડ આટલું સરસ મળતું હતું, હવે કઈ રીતે મળશે? બહુ સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર છે અને વેલ્યુ અનલોકિંગની સ્ટોરી જે છે અત્યારે ડેવલપ થઈ ગઈ છે ને હજુ પણ હું માનું છું કે સ્ટોકની અંદર જે છે એ આખરી વખતે એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. હું માનું છું કે આમ તો ઘટાડો આવવા ચાન્સીસ ઓછા દેખાય છે, પરંતુ જો કોઈ પણ ડીપ આવે છે 550 સુધીનો તો ડેફિનેટલી વેદાંતાની અંદર બાય કરીને ચાલુ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 538 પાસે રાખી શકાય અને જે પ્રમાણે મોમેન્ટમ બિલ્ડ થયું છે હું માનું છું કે ઉપરની તરફ 615 સુધીના લક્ષ્યાંક આરામથી જોવા મળે એવી પોસિબિલિટી બની રહી છે. એટલે વેદાંતાની અંદર બુલિશ છે. ડેફિનેટલી મોમેન્ટમની અંદર રાઇડ કરવું છે. ઓકે, તો આ છે વેદાંતા તમારા માટે થઈને કે જેને તમે ધ્યાન પર રાખો. અત્યારે ફિલહાલ મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ઇન્ટ્રાડે તળિયેથી સારી રિકવરી મુથુટ ફાઇનાન્સમાં જોવા મળી રહી છે. ભાવિક સર, નજર કરો એકવાર. તળિયેથી સારો રિકવર થયો, પણ ફ્યુચર્સમાં આજે શોર્ટ બિલ્ટઅપની પરિસ્થિતિ છે. શું લાગે છે આજે તળિયેથી જે કેશમાં રિકવરી આવી છે, હોલ્ડઅપ કરી શકશે સ્ટોક? મુથુટ ફાઇનાન્સમાં યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે જ્યારે પણ ગોલ્ડના પ્રાઇસીસ વધતા હોય છે ત્યારે એ લોકોના પ્રાઇસીસ વધતા હોય છે. અત્યારના ટોપ ઉપર જ ચાલી રહ્યું છે. ઓવરઓલ મને લાગી રહ્યું છે કે અહીંયાથી આઈ થિંક થોડું ઓવરબોટમાં ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી યસ, બાઇંગની તો રિકમેન્ડેશન નહીં રહે. જે લોકોની પર પોઝિશન છે એ લોકો હજી પણ 3850 3900 સુધીના લેવલ્સ માટે હોલ્ડ કરી શકે છે. પણ મેજર આઈ થિંક 3700નો સ્ટોપ લોસ રહેશે. જો 350ની નીચે આવે છે તો મને લાગે છે કે ઓર કરેક્શન થઈ શકે છે 3580 લેવલ સુધી. તો 37નો સ્ટોપ લોસથી જે લોકોની પાસે જૂની પોઝિશન હોલ્ડ કરી શકાય છે. નવી પોઝિશન્સ માટે એવું છે કે વેઇટ એન્ડ વોચ કરો. 3700થી નીચે આવે છે તો જ બાય કરી શકાય છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે, તેમાં આજે ઓબ્વિયસલી કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર વેચવાલી છે. નિમેશ સર, જે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે નિફ્ટી કેપિટલ માર્કેટ, તમને લાગે છે કે અત્યારે ફિલહાલ અહીંયા ખરીદદારી માટેનો વ્યૂ કોઈ આ સેક્ટરિયલ ઇન્ડેક્સમાં પહેલાં તો કેમ કે ચાલ્યા બહુ છે, BSE વગેરે બધાએ કેવા રિટર્ન્સ આપ્યા છે આપણે જાણીએ છીએ. આવી પરિસ્થિતિમાં જે કંઈ પણ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તેને કઈ રીતે જોઈએ સર? હમણાં જ મેં આપણે જે વાત કરી કે જો ઇન્સ્યોરન્સના અને મ્યુચ્યુઅલ ફંડ્સના કોઈ કમિશનની અંદર બ્રેક આવે છે, કેપ આવે છે, તો ડેફિનેટલી એક માર્જિન્સ ઉપર સીધી ઇમ્પેક્ટ આવશે. અને પ્લસ અત્યારે માર્કેટ થોડું અનસર્ટેન થઈ રહ્યું છે. ઓલરેડી સારા રેલી આપણે બધા સ્ટોકની અંદર જોઈ ચૂક્યા છીએ. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક હજી પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહી શકે છે. વેલ્યુએશન ડેફિનેટલી સસ્તા નથી, એટલે થોડો કોશિયસ વ્યૂ રાખીને કામ કરવું જોઈએ. અત્યારે હાલ પૂરતું તો કોઈ બોટમ ફિશિંગ કરવાની સલાહ નથી. ક્લિયર, બોટમ ફિશિંગની સલાહ તો નથી જ. સૌથી વધુ વેચવાલી આજે ડિફેન્સ અને પ્રાઇવેટ બેન્ક્સમાં છે. ડિફેન્સ પર નજર કરીએ, સૌથી પહેલાં 8% આસપાસની વેચવાલી છે. ભાવિક સર, ક્લિયર કટ પ્રોફિટ બુકિંગ કઈ રીતે જોઈએ? કેમ કે મિડ કેપ સ્મોલ કેપમાં જે વેચવાલી છે તેમાં ડિફેન્સનું પણ મોટું યોગદાન છે અહીંયા. યસ, અત્યારના જોઈ રહ્યા છે કે આપણે મિડ કેપ ને સ્મોલ કેપ છે એમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. આઈ થિંક એના લીધે ડિફેન્સમાં પણ જોવા મળી રહ્યું છે. તો એવું છે કે ડિફેન્સમાં જે થોડું વચ્ચે આપણે રિવાઇવલ જોયું હતું, કારણ કે ઓલરેડી આપણે ઓપરેશન સિંદૂર વખતે સરસ તેજી જોવા મળી હતી. એના પછી પ્રાઇસીસ કોન્સોલિડેટ થયું, કરેક્ટ થયું હતું. પછી હમણાં વચ્ચે પાછું થોડુંક ડિફેન્સની વાતો કરતી હતી, જ્યારે ગવર્મેન્ટે ઓર્ડર્સ આપ્યા હતા ત્યારે પાછી તેજી જોવા મળી હતી. અને હવે અગેન માર્કેટમાં કરેક્શનના લીધે ડિફેન્સ સ્ટોકમાં કરેક્શન થાય છે. મને લાગે છે કે આગળ જતા થોડીક હજી અહીંયાથી કરેક્શન એક્સપેક્ટેડ છે. મે બી ફર્સ્ટ ક્વાર્ટર ઓફ નેક્સ્ટ યરમાં જે છે એમાં પાછું થોડુંક રિવાઇવલ થશે. એટલે શોર્ટ ટર્મમાં હજી પણ પેઇન જે છે એક્સપેક્ટેડ છે કે થોડું હજી કન્ટિન્યુ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આજે ડિફેન્સ સ્ટોક્સમાં ખાસી વેચવાલી જોવા મળી રહી છે. આગળ વધીએ, હવે ધીરે ધીરે માર્કેટના ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ, તો એક વખત નજર કરી લઈએ જરા નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેઇનર્સ પર. અત્યારે ફિલહાલ ટોપ ગેઇનર્સ પર જો નજર કરીએ છીએ તો સૌથી પહેલાં જોવા મળે છે ટાઇટન. અમેઝિંગ મૂવ આજે જોવા મળી છે, 1.5%થી વધુની મજબૂતી. એરટેલ ઓલરેડી ડિસ્કસ કર્યો, ટાટા કન્ઝ્યુમર ડિસ્કસ કર્યો, આપણે 1%ની તેજી. બજાજ ઓટો આજે બાય ધ વે સરપ્રાઇઝ આપી રહ્યો છે, ફરી 9,000ને અપ્રોચ કરવાની કોશિશ, 0.5% આસપાસ. M&Mમાં પણ સારી ખરીદદારી છે, તળિયેથી રિકવરી એમ કહેવું જોઈએ આપણે. ટોપ લૂઝર્સમાં એક્સિસ બેંક તો છે જ, ડિસ્કસ કર્યો. એટર્નલ ઓલરેડી ડિસ્કસ કર્યો. JSW સ્ટીલ, HCL ટેક, ટાટા સ્ટીલ. મેટલ્સમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ હવે ફાઇનલી આવતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી મેટલના સ્ટોક્સ ઓલરેડી વેદાંતા આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, આ બંનેમાં જે વેચવાલી છે સર નિફ્ટીના મેજર સ્ટોક્સ છે તેને કઈ રીતે જોવા જોઈએ આપણે? જી ભાવિક સર. નિફ્ટીના મેજર આઈ થિંક સ્ટોક્સ જે છે હજી પણ મને લાગી રહ્યું છે કે તેજી છે, કારણ કે પોઝિશનલી આપણે હજી પણ મેટલ ઇન્ડેક્સમાં જોઈએ તો મેટલ ઇન્ડેક્સ ખાસ કરીને કોમોડિટીની એમાં હું હજી પણ ઘણો જ બુલિશ છું. એટલે હાલ અત્યારના જે નિફ્ટી મેટલ્સમાં આપણે સ્ટોક્સમાં જે કરેક્શન જોઈ રહ્યા છે એ ક્લિયરલી થોડું પ્રોફિટ બુકિંગ ને મેજર બધા ઇન્ડેક્સનું જે કરેક્શન છે એના લીધે જોઈ રહ્યા છે. બટ અગેન મને લાગે છે કે અહીંયાથી જે પણ કરેક્શન જે આવી રહ્યું છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. તો હજી પણ હિન્ઝિંગ છે ખાસ કરીને અને હિન્ડાલ્કો છે એ બી મને હજી સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. એ કોઈ પણ કરેક્શન આવે છે તો બાય કરી શકાય છે. સ્ટીલ સેક્ટર જે છે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, એમાં મને હજી પણ વીકનેસ દેખાઈ રહી છે, કારણ કે સ્ટીલની ડિમાન્ડ જે છે અને સપ્લાય જે છે ખાસ કરીને મિસમેચ છે. ડિમાન્ડ હજી પણ વીક છે, ઓવર કન્ઝમ્પશન્સ છે. એટલે સ્ટીલ સેક્ટરમાં થોડુંક એવોઇડ કરવું જોઈએ. હિન્ઝિંગ ને હિન્ડાલ્કો જે ખાસ કરીને માઇનિંગ કંપનીઝ છે એમાં ડેફિનેટલી બાઇંગ રાખી શકાય છે. કાં તો કોઈ પણ અહીંયાથી 2-3% પણ કરેક્શન આવે તો બાય કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. મેટલ સ્ટોક્સ અને બાકી નિફ્ટીના ટોપ લૂઝર્સ છે તેની પણ આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. ફાઇનલી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં થોડી ખરીદારી આવી, પણ નિફ્ટીએ નવા લો બનાવી દીધા અને ક્લોઝિંગ પહેલાં અત્યારે ફિલહાલ આપણે નવા લો બનાવી રહ્યા છીએ, જે આવતીકાલ માટેની પહેલાં તો જુઓ એક્સપાયરી તો આજની જે છે તે તમારી ટોટલી રેન્જ બાઉન્ડ રહી અને છેલ્લે ઘટાડો આવ્યો, પણ સાથે સાથે આવતીકાલ માટેના પણ થોડા કન્સર્ન્સ આજનું ક્લોઝિંગ આપી રહ્યું છે કે જે ધ્યાન પર રાખી એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપી પણ શકાય કે ભાઈ ચલો
એક્સપાયરી છે એટલે દબાણ આવે આ તે બધી વસ્તુઓ સમજી શકાય, બટ સ્ટીલ આજની નબળાઈ થોડી ચિંતા જરૂર બતાવે છે. નિમેશ સર, બહુ સમય બાદ ચર્ચા કરી રહ્યા છીએ સેરા સેનિટરી વેરની. હવે સારી મજબૂતી 3.25% આસપાસની મજબૂતી સેરામાં જોવા મળેલી છે અને યર ટુ ડેટ જુઓ તો સતત અંડર પરફોર્મન્સ 30% નબળાઈ છે આ વર્ષે, બટ સ્ટીલ છેલ્લે ડિસેમ્બરનો સેકન્ડ હાફ આવ્યો એટલે મને લાગે છે કદાચ હવે નવી ખરીદી શરૂ થઈ છે. સર, સેરાની અંદર તમે જુઓ તો ઓલમોસ્ટ માર્ચ ફેબ્રુઆરીની અંદર 5100 આસપાસના એક બોટમ પણ બન્યા હતા અને ત્યાંથી પણ આપણે એક સારી રિકવરી જે છે 7200 સુધીની જોઈ હતી અને આજના દિવસની અંદર પણ તમે જુઓ તો ઓલમોસ્ટ 5120 આસપાસથી એક રિકવરી આવી છે, એટલે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને જે કંઈ પણ રિકવરી આવી છે આઈ થિંક એવું દેખાઈ રહ્યું છે કે ટ્રેન્ડ રિવર્સલના ફંકેજ જે છે એ બની શકે છે. ઘણું બધું નેગેટિવ ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટર ઇન થઈ ગયું છે. સ્ટોકની અંદર તમે જુઓ તો ઉપરથી ઓલમોસ્ટ 11,000ના લેવલથી 50%નું એક કરેક્શન આવી ચૂક્યું છે ને હવે એક આગળ જતા અહીંથી એક સારી રિકવરીના ઓપ્શન પણ બની શકે છે અને જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર એક સુધારો પણ જોવા મળી શકે છે. એટલે આઈ થિંક એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે. કોન્ટ્રા કોલ લેવો હોય તો ડેફિનેટલી લઈ શકાય. આજે જે પ્રમાણે વોલ્યુમથી આપણે બાઇંગ જોઈ રહ્યા છીએ, હું માનું છું કે નીચેની તરફ 4,900નો સ્ટોપ લોસ મૂકી અને શેરાની અંદર ખરીદી કરીને ચાલુ છે અને નિયર ટર્મની અંદર ઉપરમાં 5,900 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે વેચવાલી છે એક વખત જરા આપણે સ્મોલ કેપના ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ. સૌથી વધુ પિટાઈ ઓલા ઇલેક્ટ્રિક, ઓબ્વિયસલી યુઝ્યુઅલ સસ્પેક્ટ, પણ ત્યારબાદ તમે જુઓ ને તો સ્મોલ કેપમાં જય બાલાજી છે 6.25% વેચવાલી, ગરવારે સિન્થ તમે જુઓ તો 6% વેચવાલી છે, મન ઇન્ડસ્ટ્રીઝની અંદર એટલે કે મેન ઇન્ડસ્ટ્રીઝની અંદર બેઝિકલી 6% વેચવાલી, ટેરિલ ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, આ બધા જ સ્ટોક્સમાં મેજર મંદી આજે આવતી જોવા મળેલી છે. એટલે સ્મોલ કેપમાં પછી આજુબાજુ જોયા વિના 5-7% મંદી આજે થતી જોવા મળી રહી છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર નિમેશ સર તમારા પાસે લાવું છું, મિસિસ બેક્ટર્સ ફૂડ. હવે અહીંયા મંદીનું કારણ એ છે કે રેસ્ટોરન્ટ સ્ટોક્સમાં મંદીનું કારણ કદાચ એ છે કે આજના દિવસે ઝોમેટો એટર્નલ બંનેમાં વેચવાલી જોવા મળી રહી છે અને જેવી તેવી નહીં, બહુ મોટી વેચવાલી છે. ક્લિયર કટ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મિસિસ બેક્ટર્સ ફૂડ એક વખત નજર કરીએ, કેમ કે આ જે છે તે ફૂડ મતલબ જેને કહેવાય ને કે રો મટીરિયલ સપ્લાય કરે છે બધી જ રેસ્ટોરન્ટને, મિસિસ બેક્ટર્સ ફૂડ. સર, ચાર્ટ સ્ટ્રક્ચર યસ વીક જ દેખાઈ રહ્યું છે અને સ્લો એન્ડ સ્ટેડીલી સ્ટોક નેગેટિવ ટ્રેન્ડની અંદર જ ચાલી રહ્યો છે અને આઈથી ફેસ વેચવાલી જોવા મળી રહી છે. હું માનું છું કે હજુ પણ ફર્ધર વીકનેસ આવી શકે છે. નીચેની તરફ સપોર્ટ એરિયા બની રહ્યો છે 240-220 પાસે બની રહ્યો છે, એટલે કોશિયસ વ્યૂ છે. અહીંથી ડેફિનેટલી આખું એઝ એ રેસ્ટોરન્ટ સ્પેસ આપણે ક્યાંક ને ક્યાંક થોડું કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે, પરંતુ હું માનું છું કે આ ચાર્ટ સ્ટ્રક્ચર જે છે એ વીક છે અને નીચેની તરફ 240-225 સુધીના લક્ષ્યાંક આવે એવી પોસિબિલિટી લાગી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે જ ધીરે ધીરે હવે આપણે કાર્યક્રમના ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ અને આજના માર્કેટના પણ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આ સાથે જ સમયથી કહેશે રજા લેવાનો. નિમેશ સર, આપણે જેટલી ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ, જેટલા પણ સ્ટોકનું ડિસ્કશન કર્યું છે, પર્સનલી મારો કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શું મોબાઈલ અબ્દુલ્લા થેન્ક યુ સર. અને ભાવિક સર, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ મેં સ્ટોકની એડવાઇસ આપી છે ડેફિનેટલી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પણ આજે જે ડિસ્કસ કર્યા છે એમાંથી એટર્નલ અને વેદાંતા જે છે એ લોંગ ટર્મ પોઝિશનલ માટે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે અને દર્શક મિત્રોની પણ એડવાઇસ છે કે કોઈ પણ સ્ટોકની રિકમેન્ડેશન લે તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે જરૂરથી ચર્ચા કરે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. ઓકે, તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર નિમેશ સર અને ભાવિક સર, આપ બંનેનો સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. માર્કેટ્સની પરિસ્થિતિ
સારી નથી અને આપણને થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. આ પેટર્ન ગઈકાલે જ ઇમર્જ થઈ ચૂકી હતી, જેમાં તમે લોઅર હાઈઝ અને લોઅર લોઝની સ્થિતિમાં હતા. એટલે ડેઇલી ચાર્ટ્સ પર તમારું ફોર્મેશન ગઈકાલે જ ખબર પડી હતી. હવે આજે પ્રોબ્લેમ શું થયો? આજે તમે રિજેક્શન જોયું 10 અને 20 ડેમાને ઉપરથી, અને ત્યાંથી પછી નીચે ક્લોઝિંગ આવી ગયું. એટલે હવે ફરી તમે 50 ડેમાને તરફ શું આગળ વધી રહ્યા છો? સવાલનો જવાબ કદાચ આજે ના મળે, પરંતુ આજે એક્સપાયરી સ્પેસિફિક સેલિંગ આવ્યું. એક વખત તમે એમ બેનિફિટ ઓફ ડાઉટ પણ માર્કેટને આપી શકો છો. બટ સ્ટીલ માર્કેટને પ્રોબ્લેમેટિક લેવલ જે બની રહ્યો છે તે 26,000નો લેવલ છે. 26,000ને ઉપર માર્કેટ ટકી શકી રહ્યા નથી, જે અત્યારે ફિલહાલ એક પ્રોબ્લેમની પરિસ્થિતિમાં ગણી શકાય. અને આવી જ રીતે જો બેંક નિફ્ટીની આપણે વાત કરીએ, આજે જ્યારે એક્સપાયરીનો દિવસ હતો નિફ્ટી માટે થઈને, અને હવે યાદ રાખો કે આવતો મંગળવાર અને ત્યારબાદ, એટલે હજુ મંથલી એક્સપાયરી માટે 2 અઠવાડિયા છે તમારા પાસે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. બાકી સેન્સેક્સની મંથલી એક્સપાયરી તો તમારી આવતા બુધવારે થઈ જવાની છે. એટલે આવી પરિસ્થિતિમાં બહુ જ રસપ્રદ એક્શન તમને આવતા સપ્તાહે માર્કેટમાં બતાવવાના છે. અને પહેલાં આજે ફિલહાલ જે એક્સપાયરી સ્પેસિફિક રેન્જ છે તે એકદમ નાની રહેતી તમને જોવા મળી. બેંક નિફ્ટીએ પણ બાય ધ વે 10 અને 20 દિવસની બંને મૂવિંગ એવરેજને નીચે ફરી એકવાર ક્લોઝ આપવાની કોશિશ કરી છે, પ્રયત્ન કર્યો છે. તો જોઈએ પછી આગળ કેટલી સફળતા મળે છે કે ક્યાં. અત્યારે તો ફિલહાલ માર્કેટ રેન્જમાં આજે બંધ થયા, એક્સપાયરીનો દિવસ હતો, ઘટાડે બંધ થયા છે. બટ યસ, એક ફોર્મેશન જે છે તે ડેફિનેટલી નેગેટિવિટી તરફનું બનાવવાની કોશિશ ડેઇલી ચાર્ટ્સ પર કરી છે, અને વીકલી ચાર્ટ્સ પણ તમારા સપોર્ટિવ નથી. તો આ છે ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝિંગ. આજના આ ક્લોઝિંગ કેપિટલના કાર્યક્રમમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા, અને આગળના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.